सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विधेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तो वाची में सदा वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं अथवा बहुनैतेन किं ज्ञातेन तवार्जुन किं ज्ञातेन तवार्जुन विष्टव्याहमिदं कृत्स्नम् एकांशेन स्थितो जगत् एकांशेन स्थितो जगत् यद्यद विभूतिमत सत्वम श्रीमद ऊर्जितमेव वा जे विभूतिमत तत्व છે જે શ્રીમદ છે ઉર્જિત શક્તિ સંપન્ન છે ઐશ્વર્યવાન છે ત્યાં મને જો એનું કારણ છે કે આખું લિસ્ટ પૂરું આપવું હંમેશા અઘરું હોય તત્કાલીન પણ કેટલી બધી વિભૂતિઓ છૂટી ગઈ હોય ભૂતકાલીન પણ છૂટી ગઈ હોય અને ભવિષ્યકાળ તો આવે જ નહીં તેથી આ લિસ્ટ પૂરું છે આવો દાવો ભગવાન કરતા નથી અને કોઈએ પણ નહીં કરવો જોઈએ જ્ઞાનનો પ્રાંત કોઈ દિવસ પૂરો થતો જ નથી તેથી બધું જ મને સમજાઈ ગયું એમ બોલનારો માણસ કંઈ જ ન સમજતો એ શક્ય છે અને મને કંઈ જ સમજાતું નથી એમ જે બોલે એ બધું સમજી ગયું છે એમ સમજવા વાંધો નહીં આઈ નો ધેટ આઈ નો નથિંગ મને કંઈ જ આવડતું નથી એટલી મને ખબર છે એ જે માણસ સમજી ગયો તેના જેવો જ્ઞાની માણસ કોઈ નહીં અને મને બધું જ આવડી ગયું એમ માને એના જેવો અજ્ઞાની માણસ કોઈ નહીં એનું કારણ જ્ઞાનનો પ્રાંત વધતો જ જાય તમે જેમ 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 ઉપર જાઓ તમે આકાશને પકડી લીધું છે એમ તમને લાગે પણ આકાશ કોઈ હાથમાં આવે ખરું નાના બાળકોને એમ થાય કે ઝાડ પર ચડીએ તો ચંદ્ર હાથમાં આવી જાય કારણ કે 2-3 વર્ષની ઉંમર ચંદ્ર દેખાતો હોય જરા ઊંચો છે પણ હવે ઝાડ ઉપર ચડી તો પહોંચી જવાય જેમ ઘરમાં સ્ટૂલ રાખીને કેમ એકાદ બલ્બ કાઢવો હોય તો જુએ બધાને એટલે એમ થાય જરા ઉપર જઈએ તો ચંદ્ર પકડાઈ જાય પછી ઝાડ પર તો હાથમાં ના આવે પણ પહાડ પર જઈએ તો જરૂર મળી જાય પણ પહાડ પર જાય તો ચંદ્ર આટલો જ આગળ છે પછી એમ થાય હવાઈ જહાજમાં જઈએ ચોક્કસ હાથમાં આવી જાય પછી એમ થાય નેશનલ હવાઈ જહાજની ઇન્ટરનેશનલ બહુ ઉપર જાય છે ત્યાં જાય તો ચંદ્ર આટલો જ ઉપર છે ઝાડે ચડીને ચાહું તુજને નિરખવા અને પહાડે ચડીને વળી ચાહું પકડવા મારા પ્રયાસો પર દૂરથી મલકતા બોલાવું તોય નહીં પાસે કાં આવતા તેથી ઝાડ પર ચડીને પકડવાનું મન થાય પહાડ પર ચડીને પકડવાનું મન થાય હવાઈ જહાજમાં જઈને પકડવાનું મન થાય છતાં ચંદ્ર બાળકથી દૂર છે અને આટલો મોટો કૂદકો મારીને માણસ ચંદ્ર સુધી પહોંચી પણ ગયો છે તો આકાશ તો એનાથી આગળ છે જ ચંદ્ર તો બહુ પાસેનો ગ્રહ છે એના કરતા દૂર તો કેટલું પડ્યું છે 9 કરોડ 30 લાખ માઇલ જે સૂર્ય દૂર છે આપણાથી તે નાનામાં નાનો તારો છે એના કરતા મોટા તારાઓ છે આ બ્રહ્માંડની કલ્પના જ આપણે ના આવે જે સૂર્યને સહન કરવો આટલો અઘરો છે તે સૂર્ય કરતા અનેક ગણા મોટા તારાઓ હજી આકાશમાં છે ત્યારે બધું મળી ગયું બધું પહોંચી ગયું એમ મોટામાં મોટું વૈજ્ઞાનિક પણ નહીં કે ન્યૂટનના જયારે વખાણ થયા ધ લો ઓફ ગ્રેવિટેશન ગુરુત્વાકર્ષણ નિયમ તમે જગતને આપ્યો છે તમે તો મહાન જ્ઞાની છો ખોટી વાત છે હજી જ્ઞાનના સમુદ્રમાં મારો પ્રવેશ જ નથી આમ કીધું ન્યૂટને હજી તો કિનારે રેતીમાં હું શંખલા છીપલા જ વીણું છું રત્નો તો કોને ખબર ક્યાંય પડ્યા હશે આ ખરી જ્ઞાનની ભૂમિકા છે તળિયું માપી આવેલો માણસ પણ એમ નથી કહેતો કે મને બધું મળી ગયું છે હું તો માત્ર છબછબિયા કરું છું કિનારે શંખલા છીપલામાં જ રમું છું અને છતાં તમે મને મોટો માનો છો તો જે રત્નો પામ્યા હશે માણસો કેવા હશે તેથી આ પૂરું થયું આ લિસ્ટ પૂરું થયું હવે આનાથી વધારે કશું જ નહીં આમ કેવું એ બાલિશતા છે ઘણા માણસો કે મને હવે કંઈ જાણવાની જરૂર નથી બધું જાણી લીધું કંઈ જ નથી જાણ્યો એનો પુરાવો છે આ ભાષા જ અજ્ઞાનમાંથી આવે છે મારા જેવો જ્ઞાની કોઈ નહીં એમ જે દિવસે બોલવાનું મન થાય તે દિવસે આપણા અજ્ઞાનનું પ્રદર્શન થાય છે સામેનો માણસ સમજ્યું હોય તો સમજી લે કે આનું અજ્ઞાન હવે પ્રગટવા લાગ્યું મારા જેવો કોઈ હોશિયાર નહીં મારા જેવો કોઈ જ્ઞાની નહીં મારા જેવો કોઈ ડાયો નહીં મને બધું જ સમજાઈ ગયું હવે સમજવાનું કંઈ બાકી રહ્યું નથી એમ જ્યારે માણસ બોલવા લાગે ત્યારે એ
એ પોતાની જાતનો અને અજ્ઞાનનો પરિચય જગતને આપે છે, એના સિવાય બીજું કશું જ નથી. તેથી પરમાત્મા કહે છે કે આ જે લિસ્ટ છે તેમાં ભૂતકાળના ઘણા રહી ગયા હશે, વર્તમાનમાં પણ હમણાં તે વખતે બી કેટલા બધા હશે કે બધા થોડા આવી ગયા છે. 5-50 નામો લીધા પછી કઈ બહુરત્ના વસુંધરા છે ને, દાને તપસી શૌર્ય ચ વિજ્ઞાને વિનયે નયે વિસ્મયો નહીં કર્તવ્યો, બહુરત્ના વસુંધરા. દાને કોઈ દાનવીર બહુ મોટો કોને ખબર, એને ખિસ્સામાં મૂકે એવા દાનવીર હોય છે. 1 કરોડ રૂપિયા દાન આપનારો માણસ ગૌરવ અનુભવતો હોય તો 50 કરોડ આપનારા માણસો મળી આવે. તેથી આ માણસ એટલે ખલાસ, ફાઇનલ વર્ડ, આના કરતા વધારે દાન કોઈ આપે જ નહીં, આવું લાગે નહીં. એક બની ગયેલી ઘટના કહું, 5-6 વર્ષ થયા આ વાતને. એક ઠેકાણે કઈ આ લોકો ફંડ ફાળો કરવાના હતા, પછી મારી પાસે આવે, તમારું એક વ્યાખ્યાન રાખવું છે. હું ફંડ ફાળા માટે કંઈ બોલીશ નહીં, કારણ કે મારો વિષય નથી. મને કે નહીં દાનનો મહિમા તે બોલી આપીશ, કારણ કે ગીતાનો સબ્જેક્ટ છે. દાનંદમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાય તપાર્જમ. ત્યારે દાન જીવનમાં હોવું જોઈએ, દાનના ફાયદાઓ શું, દાનની પ્રક્રિયા કઈ, દાનની અંદર અહંકારનો ભાવ કેવી રીતનો હોય, વિલીનીકરણ કેવું જોઈએ, સમાજનું વિભાગીકરણ, બધું દાન ઉપર જે કેવું હોય તો કહીશ. પણ તમે આમને આપો એમ હું નહીં કહીશ, કારણ કે એ કોઈના ઉપર તરાપ છે, એ વિલિંગ નહીં હોવું જોઈએ. સ્વેચ્છાએ દાન આવે એ સાચું દાન કહેવાય. દબાણ નીચે આવે ને એમાંની મજા મારી જાય. કોઈના શરમાવાથી કોઈ જે દાન આપે ને એ દાનની અંદરનો આખું તત્વ જ ખલાસ થઈ જાય. એ અંદરથી ઉગવું જોઈએ પોતાની મેળે, અને ઉગે છે. પોતાનું પાછળ પડીને માણસો ભાગતા હોય છે. તમે માગવા નીકળો તો માણસ આગા થાય, અને ન માગો તો પોતાની ઈચ્છાથી આપવાનું મન થાય, ને પોતાની ઈચ્છાથી હંમેશા માણસ વધારે જ આપે. તમે માગો એટલે કાપકૂપ શરૂ થાય. તમે કોઈ 25 11,000 બહુ થઈ ગયા, પણ 11 કે ઓછા કહેવાય. કેટલા લોકો તો 51 રૂપિયા આપે છે, 101 આપે છે, આવું થાય. પણ તમે એમ કહો નહીં એક સારું કામ કરીએ છીએ, જુઓ શું છે તે, માગવાની વાત જ નહીં. તો અંદરથી ઉગે. ભગવાન કહેશે કે આવું સારું કામ જગતમાં ટકવું જોઈએ, અને મારો ફાળો કેમ ન હોય એમાં. પોતાને જ પોતાની શરમ લાગે, અને મહત્વની વાત છે. પછી સાથે ગયા અમે લોકો કારમાં, ત્યાં તો તમારું છે શું બધું, મને કે બસ 51 લાખ કરવાના ને 31 લાખ થઈ ગયા છે, હવે 20 લાખ થઈ જાય, અને એમને વિશ્વાસ થઈ જશે આજે. મેં કીધું એ બધું પછી હું બોર્ડની ચાલે જઈશ. મારી હાજરીમાં ભાવતાલ કરો એ મને નહીં ચાલે. હા, ત્યારે મારું પ્રવચન પૂરું થયું, પછી હું જઈશ, પછી તમારે જે પછી તમારી બોલવાની બધું પછી બોલી આવ્યો, નીકળી પણ ગયો. બીજા દિવસે ભાઈનો ફોન આવ્યો, મને કે આમ તો ફોન ન કરું, પણ બહુ આનંદ થયો છે અમને લોકોને, બહુ સરસ કામ થઈ ગયું. તમારું ટાર્ગેટ પૂરું થઈ ગયું હશે, બીજું શું. 31 લાખ હતા ને 20 બીજા મળી ગયા હશે. મને કે એટલું તો ફોન નહીં કરત તો શું થયું. મને કે 3 કરોડ ને 6 લાખ રૂપિયા થયા. એટલે 31 લાખ પર અટક્યું હતું ને 20 ખાલી જોઈતા હતા, તેના બદલે 3 કરોડ 6 લાખ પર પહોંચી ગયા. મને એમ થયા મોટી વાત કહેવાય. એક જ મિટિંગમાં આટલું મોટું દાન 1 કલાક 2 કલાકમાં માણસો આપી દે, એટલે કેટલી સંવેદના માણસોની જાગૃત છે. આનાથી મોટું દાન હવે કોઈ કરે નહીં. 3 જ મહિનામાં હું ખોટો પડ્યો. 3 મહિના પછી બીજો એક પ્રસંગ હતો, પેલો પાર્લામાં હતો, આ દાદરમાં હતું. ત્યાં ગયો, અને ત્યાં ટાર્ગેટ જે હશે એ લોકોનું, પણ 6 કરોડ ને 10 લાખ રૂપિયા થયા. એટલે 3 કરોડ આપણે બહુ મોટા લાગતા હોય ને, તો એનાથી મોટું તરત ભગવાન દેખાડે. શા માટે? કે આ બહુ મોટું છે એમ તું માન નહીં. બહુરત્ના વસુંધરા ઘણા પડેલા છે. અને જ્યાં 6 કરોડ થયા ત્યાં એક જ માણસે 2 કરોડ ને 5 લાખ આપેલા. એક જ માણસ. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે 1 કરોડ આપીને માણસ ખાંડ ખાય તેના જેવું કંઈ છે નહીં. આ તો ખાલી દાનની વાત છે. બધા ક્ષેત્રમાં, દરેક ક્ષેત્રમાં શેર માટે સવાશેર હોય જ છે. એટલે કોઈ દિવસ અહંકારને જગ્યા નથી. આ જે થયું તે શ્રેષ્ઠ થયું, હવે આના કરતા મોટું કશું જ નહીં. એ જ્ઞાનમાં પ્રાંતમાં બોલાય નહીં, વિજ્ઞાનમાં બોલાય નહીં, દાનમાં બોલાય નહીં, ધર્મમાં બોલાય નહીં, ચારિત્ર્યમાં બોલાય નહીં, બધે ઠેકાણે દાને તપસી તપશ્ચર્યા. આપણે થોડીક તપશ્ચર્યા કરીને બહુ કરી નાખ્યું એમ માનીએ, પણ હજારો વર્ષ તપશ્ચર્યા કરનાર ઋષિઓ પડેલા છે. હજારો વર્ષ તપશ્ચર્યા કરી છે. અભ્યાસ પાઠ પઠન કેટલા માણસો પડ્યા છે. જિંદગીભર લોકો અભ્યાસ જ કરતા એવા માણસો પડેલા છે. આશ્ચર્ય લાગે. એકાદ દર્શન શાસ્ત્ર ઉપર માસ્ટરી આવે તો આપણે કોલર ટાઈટ કરીએ, પણ સર્વદર્શનાચાર્યો તમને જોવા મળે. એક દર્શન પર માસ્ટરી. નેપાળમાં ગયો હતો, કાઠમંડુમાં, વાલ્મીકી સંસ્કૃત મહાવિદ્યાલય. તમને આશ્ચર્ય લાગશે, ત્યાંનો પ્યુન પણ સંસ્કૃતમાં બોલે. ભાઈ તમે બધા સંસ્કૃત બોલો, હું હિન્દી બોલીશ. હા, મને સંસ્કૃત ખબર પડે છે, પણ સંસ્કૃતમાં વ્યાખ્યાન આપવું એટલી ક્ષમતા મારી નથી.
તો હિન્દી સાંભળવા તૈયાર હો તો બોલીશ. મને ચાલશે, અમને હિન્દી આવડે છે. 1.5 થી 2 કલાકનું મારું વ્યાખ્યાન થયું. ભાષા મારી હિન્દી હતી, પણ 2 કલાકમાં લગભગ 80-90 જેટલા શ્લોક હું બોલ્યો. અને આટલા શ્લોક બોલી શકે એનું કારણ, એક પણ શ્લોકનું ભાષાંતર કરવાની જરૂર નહીં. આપણે જેમ ગુજરાતી સમજીએ તેમાં લોકો સંસ્કૃત સમજતા હતા, એટલે કોઈ મહેનત પડી નહીં. શ્લોક બોલીને આગળ ચાલો, શ્લોક બોલીને આગળ ચાલો. એ લોકો શ્લોકને જ એપ્રિશિએટ કરે. જેમ ગુજરાતી શેર બોલીને કેમ માણસો તાળીઓ પાડે કે આ શેર અમને ગમ્યું, તેવું શ્લોકમાં એ લોકોને ગમે એટલે તરત રિસ્પોન્સ મળે. પણ એક માણસ સર્વદર્શનાચાર્ય, 60, 70, 80 વર્ષની ઉંમર, બધા બુઝુર્ગ. ત્યારે મેં કીધું હું અહીંયા આવ્યો છું તમને વ્યાખ્યાન આપવા માટે નહીં, તમારા દર્શન કરવા માટે આવ્યો છું. પશુપતિનાથનો મહિમા તમારા લીધે છે. પશુપતિનાથ શું છે એ તમે જો સમજાવો ને તો લોકોને ખબર પડે નહીં. તેથી પહેલા નમસ્કાર તમને થવા જોઈએ, પછી પશુપતિનાથને થવા જોઈએ. હા, અને આટલા બધા લોકોના આશીર્વાદ સાયમલ્ટેનિયસલી મને મળે એટલે તમારી પાસે હું આવ્યો છું. પણ આટલા બધા ખુશ થયા. જ્ઞાનની જોડે વિનય એ બહુ મોટી વાત છે. અને ખરા જે જ્ઞાનીઓને વિનય હોય જ છે. હમણાં જ મહિના પહેલા બિકાનેર ગયો હતો, કહું છું ને 80-90% લોકો બધા પીએચડી. ઓડિયન્સની અંદર બધા જ ડોક્ટર બધા નામ પછી ડોક્ટર લખેલું. પણ એટલા બધા વિનય આપણને આશ્ચર્ય થાય. તમારી કોઈ પણ નાની વાતને એપ્રિશિએટ કરે. એનું કારણ જ્ઞાન જ્યાંથી આવતું હોય ત્યાં સ્વીકારની જ મનોવૃત્તિ. ત્યારે આપણામાં સ્વીકારની મનોવૃત્તિ હોવી જોઈએ. સામેના માણસો પછી એ જ પડઘો પડે. અને ત્યાર પછી એ વાલ્મીકી મહાવિદ્યાલયના કાઠમંડુ લગભગ 15-20 મોટા મોટા પ્રાધ્યાપકો અડધું માઇલ સુધી મને મૂકવા આવ્યા. એ લોકો મને કે અમને એમ કે યુપી ને બનારસ ને આ નેપાળ ને કાઠમંડુ ને અહીંથી જ્ઞાનનો પ્રવાહ દુનિયાભરમાં જાય, પણ મુંબઈમાંથી જ્ઞાનની નદી આમ આવે એવું તો પહેલી વાર જોયું. એ તમારી મોટાઈ છે. અમને મુંબઈ એટલે ભોગવિલાસી નગરી, ત્યાં કોઈ હોય જ નહીં. ત્યાં કોઈને વેદ ઉપનિષદ ગીતાની પડી પણ ન હોય, શબ્દો પણ સાંભળ્યા ન હોય. આવા અમારા બધા મુંબઈ માટેના ખ્યાલો હતા, એ ઘણા ખરા ધોવાઈ ગયા. પણ એ લોકોએ જે કીધું તે, પણ મને જે આનંદ થયો ને તે એમની નમ્રતાનો. નહીં તો એમના પગ પાસે બેસીને મારે શીખવું જોઈએ. મેં એમ કીધું કે તમારા એકના પગ પાસે જિંદગી બેસું તો એકાદ દર્શન મને માંડ આવડે. અને આવા લોકો તમે કૌતુક કરો છો, એનો અર્થ દીકરો 2 શબ્દો બી સારા બોલે તો બાપને આનંદ થાય એવું દેખાય છે. એટલે જ્ઞાનનો પ્રાણ છે ને નમ્રતાનો છે. તમે એટલો અભ્યાસ કરો. દાને તપસી પાઠને પઠનનો અહંકાર નહીં. દાનનો અહંકાર નહીં, તપશ્ચર્યાનો અહંકાર નહીં. દાને તપસી શૌર્ય છે, સુરવીરતાનો અહંકાર નહીં. એકથી બીજા પડ્યા જ છે. ચિત્રરથ ગંધર્વે બધા કૌરવોને બાંધી નાખ્યા, અહંકારી થયો. એકલા અર્જુને આવીને સાફ કરી નાખ્યા બધાને. અહંકારની જગા જ નથી કોઈ પ્રાંતની અંદર. તેથી દાને તપસી શૌર્ય છે, વિજ્ઞાને વિનયે નયે. વિજ્ઞાનમાં પણ અહંકાર નહીં. આઇન્સ્ટાઈન જેવો માણસ અતિશય નમ્ર છે. ન્યૂટન જેવો માણસ અતિશય નમ્ર છે. બર્ટ્રેન્ડ રસલ, કેટલું મોટું નામ ફિલોસોફીની અંદર. એ કહે છે શરૂમાં એમ બોલતો હતો કે ફિલોસોફી એટલે બધા જ અકલ્પિત કોયડાઓનો જવાબ. તમને જે પ્રશ્નો મૂંઝવતા હોય, જે સમસ્યા મૂંઝવતી હોય, તમને અંતિમ જવાબ તમને ક્યાં મળે? ફિલોસોફીમાં મળે. એ મારો પ્રાથમિક મત હતો, એમ કીધું એને. અને પછી જીવનના અંતિમ કાળે કહે છે કે હવે મારો મત એ થયો છે કે તત્વજ્ઞાન અને ફિલોસોફીનો અભ્યાસ કરીને એક પણ પ્રશ્નનો જવાબ મળતો નથી, ઉલટા પ્રશ્નો વધી જાય છે. એટલે બધું મેળવી લીધું ને આ કક્ષા આવતી જ નથી. જ્ઞાન મેળવવાનું આપણા અજ્ઞાનનો પરિચય કરી લેવાને માટે. અજ્ઞાનીને હું અજ્ઞાની છું એ ખબર જ પડતી નથી, કારણ જ્ઞાન કેટલું છે એ જ ખબર નથી. ત્યારે આ જ્ઞાન મારી પાસે નથી એ સમજવા માટે મેં થોડું જ્ઞાન મેળવવું પડે. જેને દરિયો જોયો જ નહીં, કૂવો જ ખાલી જોયો હોય અને કૂવામાં તરી લે એટલે બસ પતી ગયો. હવે સવાલ આપણે તરી ગયા, પણ સાગર એકવાર જુએ ને તો ખબર પડે કે વિસ્તાર કેટલો છે. ત્યારે સાગર જોયો જ ન હોય એને કૂવાનો અહંકાર હોઈ શકે, પણ સાગર જોયો ને તેને શું અહંકાર પથરાડે? યદા કિંચિત કિંચિત બુદ્ધજન સકાશાદ અવગતમ તદા મૂર્ખોસ્મિતિ જ્વરૈવ મદો મે વ્યપગતઃ. રાજસી ભર્તુહરી જમાનાનો ખાધેલ રાજા હતો, પોતે અનંત પ્રકારના ભોગો ભોગવ્યા, આસક્તિ પણ જોઈ અને પછી વૈરાગ્ય લીધો, વિરક્તિ પણ જોઈ. અને ભાઈ છેલ્લે કહે છે કે યદા કિંચિત જ્ઞોહમ દ્વીપૈવ મદાન 10 સમભવમ. જયારે થોડું જ્ઞાન થયું ને ત્યારે હાથી જેવું અનુમત થઈ ગયું કે મારા જેવો જ્ઞાની કોઈ નહીં. યદા કિંચિત સાધારણ જાણ્યું હતું ખાલી. યદા કિંચિત જ્ઞોહમ દ્વીપ ઇવ મદાન 10 સમભવ. દ્વીપ એટલે હાથી. સંસ્કૃત ભાષાની મજા આ છે, શબ્દો સાર્થક હોય છે.
દ્વીપ દ્વાભ્યામ પીબતી, જે બે રીતે પાણી પીએ એને હાથી કહેવાય. સૂંઢથી પીએ અને મોઢાથી ડાયરેક્ટ પીએ. દ્વિ એટલે બે, અને બે રીતે જે પાણી પીતો હોય તેને હાથી કહેવાય. આવા શબ્દો ગોઠવેલા છે, ગપ્પા નથી મારેલા. પાદપ, જે પગથી પાણી પીએ એટલે પાદપ ઝાડ કહેવાય. પાદેન પીબતી, એ મૂળમાંથી પાણી પીએ છે. તેથી યદા કિંચિત જ્ઞોહમ દ્વીપૈવ મધાંધ સમભવમ તદા સર્વજ્ઞોસ્મી ત્યબવદવલિપ્તમ. મારું મન આટલું અવલિપ્ત થયું છે કે તદા સર્વજ્ઞોસ્મી, હું સર્વજ્ઞ છું. થોડું જાણ્યા પછી આપણે સર્વજ્ઞ છીએ એમ જ લાગે. સાવ અલ્પ જ્ઞાન, કિંચિત જ્ઞાન મારી પાસે હતું ત્યારે હું મારી જાતને સર્વજ્ઞ સમજીને ઉન્મત્ત થયો હતો. પણ યદા કિંચિત કિંચિત બુદ્ધજન સકાશાદ અવગતમ, અને પછી બુદ્ધજન ડાયા માણસો પાસે બેસીને જયારે થોડું પ્રાપ્ત કરવા લાગ્યો ને ત્યારે મને ભાન થયું તદા મૂર્ખોસ્મિતિ, મારા જેવો મૂર્ખ કોઈ નથી. આ બુદ્ધજનો પાસે આટલું જ્ઞાન પડ્યું છે છતાં એમને અહંકાર નહીં, અને હું આટલાનો અહંકાર કરું. હજારો મણ ઝેર જેની પાસે છે તે વાસુકી નાગને અહંકાર નથી, અને એક ટીપાવાળો વીછી કાંટો ઊંચો કર્યા વગર રહેતો જ નથી. આવા ઘણા વીછીઓ ફરતા હોય, એકાદ ટીપું રાખીને ફરતા, પણ અમારે તો કોઈ છે જ નહીં. તેથી અલ્પજ્ઞોને અહંકાર હોય છે, અલ્પશક્તિ વાળાને અહંકાર હોય છે, હલકા ચારિત્ર વાળાને અહંકાર હોય છે. શ્રેષ્ઠતા એ હંમેશા નમ્રતાની પૂજક છે. નમ્રતામાં જ મહાનતા છે. જેટલો માણસ ઉન્નત થાય તેટલો માણસ નમ્ર થાય. વાદળમાં પાણી ભરાય કે વાદળ નીચે આવે, ઉપર ના જાય. ઝાડને ફળ આવે કે ઝાડ નીચે આવે, તેમ જે માણસ સફળ થાય તે માણસ નીચો આવે, નમ્ર આવે. અહંકાર એ પરાભવ થવાની વાત છે. અહંકાર એ પતનની પાયલટ કાર છે. માણસ મરવાનો થાય ત્યારે જ અહંકાર આવે. અહંકાર જે દિવસે આવ્યો ભગવાનને પ્રાર્થના કરો કે આ મૃત્યુનો રસ્તો મને ક્યાંથી મળ્યો, એ રસ્તો જ મરવાનો છે, એનો છેડો ત્યાં જ જાય, બીજે કઈ જાય જ નહીં. અહંકાર તમારા પાટિયા, રસ્તામાં પાટિયું આવ્યું એટલે મોત તરફ જાય છે એમ સમજી લો. એરો ત્યાં મારેલો જ હોય. ગર્વ કર્યો સોઈ નર મર્યો, સંતો આ જ શૈલી ભાષામાં કહી નાખે છે. તેથી યદા કિંચિત કિંચિત બુદ્ધજન સકાશાદ અવગતમ, બુદ્ધજન ડાયા માણસો જેને જીવનમાં જ્ઞાન ઉતાર્યું છે, આવા માણસો જેની પાસે રવિનું તેજ છે, સોમની શાંતિ છે, મંગળ દ્રષ્ટિ છે, એને બુદ્ધ કહેવાય. અને આવા બુદ્ધ માણસો, આવા ગુરુજનો એની પાસે જયારે બેઠો ત્યારે મને થયું તદા મૂર્ખો સ્મિતિ, અને પછી મારો અહંકાર કેવો ઉતરી ગયો? જ્વર આવ્યો, તાવની જેમ ઉતરી ગયો. તાવ એ રાખવાની ચીજ નથી, ઉતારવાની ચીજ છે. તેમાં અહંકારમાં ઉતારવાની ચીજ છે, રાખવાની ચીજ નહીં. મને બહુ તાવ છે એનો ગૌરવ લે કોઈ? કેવું પડે તમને 98 છે, મને 104 છે, કોઈ કે? બીજું એવું વધારે ગૌરવ લે, મને 106 છે, મરવાનો થયો છે. તાવ વધે એટલે મરવાનો થાય ને માણસ. 105, 6, 7 થાય તારે ઉઠી ગયો. તેમ તાવ જેમ વધે એ મૃત્યુ તરફ લઈ જાય, તેમ અહંકાર જેમ વધે તે મૃત્યુ તરફ લઈ જાય. જો ઉપમા કેવી આપી છે, જ્વર ઇવ મદહા, મદ છે ને અહંકાર એ જ્વર તાવ જેવો છે. વધે તો મારે અને ઘટે તો તારે. તાવ ઘટે માણસ જીવી જાય. તાવ ઓછો તો આનંદ થાય. ગઈકાલે 4 હતો પણ આજે 100 થી ઉપર ગયો નથી, ખુશ થાય. 104 હતો એનો આનંદ નથી, 100 થયો તો એનો આનંદ છે, 99 થયો એનો આનંદ છે, નોર્મલ થયો એનો આનંદ છે. ત્યારે અહંકાર તમને એબનોર્મલ બનાવે છે અને નમ્રતા નોર્મલ બનાવે છે. તેથી જ્વર એવો મદ મેં વ્યપગત, ત્યારે દાને તપસી શૌર્ય છે, વિજ્ઞાને વિનયે નયે. વિનયમાં રાજનીતિમાં પણ અહંકાર નહીં, એકબીજાની ખોપરી ફાડી નાખે એવા માણસો પડેલા છે. ચાણક્ય પાસે કેટલું રાજનીતિનું જ્ઞાન છે. પોલિટિક્સ કેમ ખેલવાનું ને ચાણક્યના પગ પાસે બેસીને શીખવા જેવું છે, ખબર જ ના પડે. દુનિયાભરમાં ફરતા માણસો કોણ કોના છે સમજાય જ નહીં. ચાણક્યને જ ગાળ આપતા હોય અને ચાણક્યના જ માણસો હોય, એનું કારણ દુનિયાભરનું દિલ જાણીને લઈ આવે. તેથી ખાવાના ખેલ નથી. વિજ્ઞાને વિનયે નયે, વિસ્મયો નહીં કર્તવ્યો, કોઈ ઠેકાણે વિસ્મય કરો જ નહીં. એનું કારણ બહુરત્ના વસુંધરા, પૃથ્વી પાસે બહુરત્નો છે, પુષ્કળ છે. અને આખા 10મા અધ્યાયમાં ભગવાન આ જ કહેવા માંગે છે, બહુરત્ના વસુંધરા. આ રત્નોના નામ મેં કીધા, એના સિવાય હજી ઘણા છે. એટલે આ લિસ્ટ પૂરું નથી. દરેક ક્ષેત્રની અંદર આવી રીતના તારલાઓ પડેલા છે, આવી રીતના ચંદ્રો પડેલા છે, આવી રીતના સૂર્ય પડેલા છે. આપણને એકાદ ચંદ્રક મળે તો આપણે ખુશ થઈ જઈએ. અમને એવોર્ડ મળ્યો, શું પથરા મળ્યો, ઠીક છે, એપ્રિસિએશન છે, જરાક રાજી થવા, આનંદ થવા. બહુ કંઈ ધોતિયું કાઢીને માથે બાંધવા જેવું નથી. બહુ સરસ હમણાં જ ક્યાંક છાપામાં વાંચ્યું, મકરંદ દવે એક સરસ પંક્તિ લખેલી કે 4 દિનના ચંદ્રક તો કંઈક આપશે. 4 દિવસનું ચાંદરનું, 4 દિવસના ચંદ્રક તો કંઈક આપશે, કોઈ સૂર્યક આપે તો વાત જામે. આપણને ચંદ્રક મળે છે, સૂર્યક મળતો નથી. એનું કારણ
સૂર્ય કાપવાની કોઈની હિંમત નથી. એ સૂર્યનું તેજ તમારામાંથી પ્રગટવું જોઈએ. ચંદ્ર એ પરપ્રકાશિત છે. ત્યારે આપણે ચંદ્રકનો આનંદ લેનારા માણસો છીએ. સૂર્ય આપણામાંથી નિર્માણ થાય, તેજ નિર્માણ થાય, ક્ષમતા જ ગુમાવી બેઠા છીએ. તેથી જાત જાતના ચંદ્રકો લગાડીને ફરતા હોય, આમ લાઈન બંધ, વિદૂષક જેવો લાગે માણસ. હા, ઘણા માણસો લગાડે પાછા 10-20 ચંદ્રક આમ લગાડતા હોય. શોભાસ્પદ નથી. બધી અણવિકસિત માણસોની કલ્પનાઓ છે. બાહ્ય પદાર્થો જેટલા આપણને આનંદ આપતા હશે સમજી લો એટલા આપણે અંદરથી કંગાલ અને દરિદ્ર છીએ. એનો અર્થ બાહ્ય વાતોની ઉપેક્ષા કરો કે એને ઇગ્નોર કરો એમ નહીં, પણ એનાથી હરખાઈ જવા જેવું નથી. ઠીક છે, ઇટ્સ ઓલ રાઈટ. લોકોને લાગે છે કંઈક તો સારું છે, એમના આનંદ માટે એમણે કર્યું છે, મને કાંઈ લેવા દેવા નથી. ગમે એટલો વૈશ્વિક મોટો ચંદ્રક મળે પણ એ માણસ હરખાઈ જાય નહીં. એનું કારણ એને ખબર છે સૂર્ય ક્યાં છે, એનું તેજ ક્યાં છે. આ તો ખાલી બહારથી થોડું થતું રહેલું એપ્રિસિએશન છે, અંદર તો બહુ મોટો ખજાનો છે. ભીતરથી જે માણસ સફર થાય ને અને આ બધી વાતો બહુ સામાન્ય લાગે. તેથી એવોર્ડ ન મળે એનો અફસોસ ન હોય. ઘણા માણસોને અફસોસ છે. એક બહુ મોટા સંગીતકારે કીધેલું, મને બધા માણસો પૂછે તને એવોર્ડ મળ્યો કે નહીં, તને એવોર્ડ મળ્યો, શું કહેવાય, નથી મળ્યો, શું કરવું કે. પછી એકવાર દાખલ થઈ ગયો હોસ્પિટલમાં. પછી કોઈ પૂછ્યું મળ્યો તો હા મળ્યો, ક્યાં, હોસ્પિટલમાં, એ વોર્ડમાં હતો. હા, એટલે ક્યાંક પણ મળવો જોઈએ આપણને એવોર્ડ. છેવટે ન મળે તો એ વોર્ડમાં દાખલ થઈ જવાનું. હા, ઘણા વોર્ડ હોય છે, એ વોર્ડ, બી વોર્ડ, સી વોર્ડ હોસ્પિટલમાં. તેથી આ તનથી માંદો નહીં, મનથી માંદો હતો એટલે એવોર્ડ મળ્યો છે એમ કહેવા માટે હોસ્પિટલમાં ઘૂસી ગયો. આ બધા રોગી માણસો છે. જેને એવોર્ડની ઝંખના છે એ માનસિક રોગી છે. એવોર્ડ આવે એ જુદું અને ફાફા મારવા એ જુદું. કેટલી અરજીઓ કરવી પડે, કેટલા લોકોની ફેલ લેવી પડે, કેટલી પોતાની એબિલિટી પ્રૂવ કરવી પડે. શા માટે, શું જરૂર છે? આઈ એમ વોટ આઈ એમ. એક પણ એવોર્ડ ન મળનારો માણસ મહાન હોઈ શકે અને 100 એવોર્ડ કબાટમાં લટકાવે તો માણસ બટકો, વામણો ને હલકો હોઈ શકે. તેથી ચંદ્ર કાપનારા તો ઘણા મળશે, સૂર્ય કાપે તો વાત જામે. અને સૂર્ય ભગવાન સિવાય કોઈ ના આપે. એ તમારા માંથી તેજ પ્રગટે. સૂર્ય સ્વયં પ્રકાશિત છે. ઘણી વાર હું કહું છું સિંહનો રાજ્યાભિષેક હોય જ નહીં. એ ત્રાળ પાલે એટલે બધા પ્રાણીઓ ભાગવા જ લાગે. એ સ્વયં એવા મૃગેન્દ્રતા. લોકોના મત ઉઘરાવીને થયેલો રાજા નથી. આ મત આપવા જાય કોણ, જાય તે મરે. તેથી સિંહને કોઈ રાજા બનાવતું જ નથી અને જેને બનાવે છે એને ઉતારી પણ શકે. તમને જે લોકો બેસાડે તે માણસો ઉઠાડી પણ શકે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? સૂર્ય એટલે સ્વયં પ્રભાવી જે તેજ છે. ત્યારે જગતમાં અનંત તારલાઓ છે, અનંત ચંદ્રો છે, અનંત સૂર્યો છે. સૂર્ય પણ જયારે એક નાનકડો તારો હોય ત્યારે આ બ્રહ્માંડમાં કેટલા સૂર્યો હશે કોને ખબર. 12 સૂર્યો તો આપણા લોકોએ હજારો વર્ષ પર લખી રાખ્યા છે. હવે તો ઘણા બધા છે એમ કે છે, પણ તે વખતે 12 ખબર હતા આ લોકોને. બોલો, દ્વાદશાર્કા, દ્વાદશ અર્ક, અર્ક એટલે સૂર્ય. ત્યારે એક જ સૂર્ય આપણાથી સહન થતો નથી ને આવા 12 છે તો કોઈ જાતના સાધનો વગર આપણા ઋષિઓને ખબર હતા. હવે તો વિજ્ઞાન કહે છે કે નહીં, સેંકડો સૂર્યો છે આવા. તો દરેકની એક સૂર્યમાળા છે, દરેકની એક ઘટમાળ છે, દરેકનું એક બ્રહ્માંડ છે. તેમાં ક્યાં પત્તો ખાય? એ જ વાત આવતા અધ્યાયમાં આવવાની છે. વિશ્વરૂપનો અર્થ જ આ છે. તેથી છેલ્લે બાકી ભગવાન એ તરફ લઈ જાય છે. અનુસંધાન છે આખા એક એક અધ્યાયનું પણ. શ્લોકનું અનુસંધાન છે ને અધ્યાયનું અનુસંધાન છે. તેથી ગીતામાં કન્સિસ્ટન્સી નથી એમ કહેનારો માણસ પોતે ઇનકન્સિસ્ટન્ટ છે. એ હજી ગીતાને પ્રેમથી મળવા ગયો જ નથી. માના ખોળામાં બેઠો જ નથી. માના ખોળામાં બેઠા વગર માં સમજાતી નથી. તેથી વત્સને માનો પરિચય થાય. પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત. રત્તી છે કન્સિસ્ટન્સી. ભગવાન કહે છે કે આ બધા તને મેં જાત જાતના પ્રતીક કીધા દુનિયાભરની અંદર. એ બધે ઠેકાણે તેજ છે, સ્ફુલ્લિંગ છે, ઐશ્વર્ય છે, ઉર્જા છે, શક્તિ છે. અને આવું જ્યાં જ્યાં જોવા મળે ત્યાં હું છું. એટલે આટલા લિસ્ટ ઉપર નહીં ઉભો રહેતો. લિસ્ટ એક ટોકન કહેવાય. આના જેવું જે હોય તે બધું જ. તેથી લક્ષણાત્મક લેવાય. એક ગામડામાં એક બેને આંગણામાં સુકાવ્યા પાપડ અને પોતાના છોકરાને કીધું કે જો કાગડા બીગડા આવીને કૂતરા આવીને પાપડ ખાઈ ન જાય. લાકડીને બેસી ગયો. બાર ફરીને પાછી આવી તો બધા પાપડ સાફ. તને બેસાડો તો એમ કે કાગડા કૂતરા ખાઈ જાય નહીં તો કે એક પણ કાગડો કૂતરો આવ્યો નતો. આ તો ગાય આવી હતી ને ખાઈ ગઈ. હવે કાગડા કૂતરા એટલે પાપડ નુકસાન કરનાર કોઈ પણ એ સમજી લેવું પડે. ત્યારે લિસ્ટ કેટલું આપવાનું? કાગડા કૂતરા આ બધા લાઈનમાં આપવાના લિસ્ટ. 100 નામ લખીને આપવાના. ત્યારે કાગડા કૂતરા 2 કીધા તો બાકી બધા એના જેવા જે હોય તો સમજી જ લેવાના. તેમ આમાં જે 5-50 નામો આવે એના જેવા જે હોય તે બધા સમજી લેવાના. આખું લિસ્ટ ક્યાં આપવા બેસે? નહીં તો આખી ગીતા એમાં જ ભરાઈ જાય. હજારો નામો થઈ જાય.
તેથી ભૂતકાળના રહી જાય, વર્તમાનના રહી જાય, અને ભવિષ્યના તો આવે જ નહીં. તેથી આ બધા જ ઠેકાણે જ્યાં જતા ને યત્યત વિભૂતિમત સત્વમ શ્રીમદ ઉર્જિતમેવ વા તત્તદેવાવ ગચ્છત્વમ મમ તેજો સંભવ. ત્યાં જ મારા તેજનો સંભવ છે એમ સમજ. જ્યાં ત્યાં ચમક દેખાય, જ્યાં બુદ્ધિની હાઈટ દેખાય, જ્ઞાનની પરાકાષ્ઠા દેખાય, પ્રેમનો પ્રવાહ દેખાય, જ્યાં તેજના સ્ફુલ્લિંગો દેખાય, ત્યાં સ્વાભિમાન દેખાય, આત્મ પ્રત્યય દેખાય, આવું જ્યાં જ્યાં જોવા મળે ત્યાં ત્યાં મારો હાથ છે, ત્યાં ત્યાં મારી અસર છે. એનું કારણ આ બધી વાતો ભગવાનના હાથ વગર ટકતી નથી. જીવનભર તેજ ટકાવવું સહેલું નથી. ભલભલા માણસો નિસ્તેજ થઈ જાય. જીવનભર સ્વાભિમાન ટકાવવું સહેલું નથી. કંઈક કોમ્પ્રોમાઇઝ હલકા પ્રકારના જીવનમાં માણસોએ કરવા પડે. તેથી એક ઉન્નત ધારા જીવનની જળવાતી હોય તો મમ તેજો સંભવમ, એ સમજી લેવા જેવી વાત છે. પરમાત્માના તેજનો અંશ જો ત્યાં પ્રગટે તો જ કોઈ કાયમી એક વિચારધારા ઉપર તમે સ્થિર રહી શકો. નહીં તો ગંગા ગયે ગંગાદાસ, જમના ગયે જમનાદાસ, આવા મિર્જાપુરી લોટાઓ ઘણા દેખાય. તેથી જીવનની એક ચોક્કસ ધારણા, જીવનની એક ચોક્કસ નિષ્ઠા, જીવનનું એક ચોક્કસ લક્ષ્ય અને એ દિશા તરફ સતત પ્રવાસ, બાહ્ય અને આંતર અનેક વિઘ્નો આવવા છતાં જે માણસ નીકળી જાય આરપાર, સમજી લો ભગવાનનો હાથ છે. ઈશ્વરના હાથ સિવાય કોઈ કાળે આ વાત શક્ય નથી. બધા ઋષિ મુનિઓ પણ ચલિત થઈ ગયા આપણને દેખાય છે. મોટી મોટી પ્રતિભાઓ પણ પાંખી પડી ગયેલી આપણને જોવા મળે. તે ઠેકાણે અખંડ જીવનની એકરૂપ ધારા જ્યાં ચાલતી હશે, તત્ત વિભૂતિમત સત્વમ, એ બધું જ વિભૂતિમત સત્વ છે. અને મમ તેજોંશ સંભવમ, ત્યાં મારા અંશનો સંભવ થયો છે. ઈશ્વર ત્યાં થોડો થોડો પ્રગટે છે. ઈશ્વરનો પરિચય કરાવનારા લોકો છે. આ પોતે ઈશ્વર નથી. પ્રતિકને પ્રતિમા સમજો નહીં. આપણે ત્યાં આ જ દોષ થાય છે. પ્રતિકને પ્રતિમા સમજીને પૂજવા જ લાગીએ છીએ અને એને પણ પાડી નાખીએ. પ્રતિક એ પ્રતિક છે, ટોકન છે, ઈશારો છે. કોઈ આંગળીથી એમ દેખાડે કે આ ચંદ્ર છે તો ચંદ્રને જુઓ, આંગળીને નહીં. આપણે આને જ પકડીએ, આ ચંદ્ર છે, એની આરતી શરૂ, ચાલ્યું. તેથી પ્રતિક પૂજા પ્રતિમા પૂજામાં ફેરવાઈ જાય, વિચાર પૂજા વ્યક્તિ પૂજામાં ફેરવાઈ જાય, અને પરિણામે વ્યક્તિને પણ નુકસાન થાય, સમાજને પણ નુકસાન થાય. તેથી આ પ્રતિકો કીધા, બધા જે કીધા છે પ્રતિકો છે, એના એ ભગવાન તરફનો એક ઈશારો છે, ઇંગિત છે. આવું આવું દેખાય તે તમે જોતા જશો ને ધીરે ધીરે ભગવાન સુધી પહોંચશો. આ માઇલસ્ટોન કહેવાય. માઇલસ્ટોન પાસે બેસી જવાય નહીં. માઇલસ્ટોન એ મંજિલ નથી. 1-2 મિનિટ આરામ કરો એમ બેસીને બરાબર છે, પણ એ માઇલસ્ટોન શું કહે છે? ચાલો આગળ, મંજિલ દૂર છે. પણ આપણે શું કરીએ છીએ? વચ્ચેના પડાવને જ મંજિલ માની લઈએ છીએ અને પરિણામે આગળનો પ્રવાસ ખોરવાઈ જાય છે. તેથી આ બધા પ્રતિકો કીધા પછી ભગવાન કહે છે કે આવું જ્યાં જ્યાં દેખાય ત્યાં ત્યાં હું છું. ત્યારે એ પ્રતિકોને ધ્યાનમાં રાખો, ઈશારા તરીકે સમજો, સંકેત તરીકે સમજો અને આગળ વધો. ત્યાં એનો એન્ડ નથી. ટાપુ માનીને રાત વાસો કર્યો, એ તો પીઠ હતી દરિયાઈ વેલની, ફળની આશાએ સૌ લેતા સંભાળી શીશીમાં પાંગરતી વેલની. વેલ માછલીને આપણે ટાપુ સમજી લઈએ, એટલી મોટી હોય છે. 5-25 લોકો બેસી જાય ઉપર અને પ્રાઇમર રસોઈ બી કરે, આખી રાત નીકળી જાય વેલ સ્થિર હોય તો. પણ પછી હાલે એટલે ખબર પડે કે આ તો ભયંકર છે. ત્યારે આપણે પણ ઘણી વાર પડાવને માની લઈએ મંજિલ, પણ હાલે ત્યારે ખબર પડે મંજિલ નહોતી, આ તો પડાવ છે. ને પછી બહુ થાક લાગે. તો છે ને, કાફલાની સાથે અમે મંજિલે પહોંચ્યા, પણ મંજિલથી થાકીએ તો શું? મંજિલનો થાક હોય જ નહીં. પણ જેને મંજિલ માની હતી એ મંજિલ નહોતી, ખબર પડે એનો થાક હોય. અને કાફલાઓ ભાગ્યે જ મંજિલ ઉપર પહોંચતા હોય છે. એનું કારણ ધર્મ એ ઓર્ગેનાઇઝ ફોર્મ નથી, ઇન્ડિવિજ્યુઅલ છે. ધર્મની સંગઠનાઓ જ્યારે જ્યારે નિર્માણ થઈ ત્યારે ધર્મને હંમેશા નુકસાન થયું છે. જ્યારથી ધર્મનો પ્રચાર શરૂ થયો ત્યારથી ધર્મને નુકસાન થવાનું શરૂ થયું છે. ધર્મ એ પ્રચારનો વિષય જ નથી, એ આચારનો વિષય છે. ધર્મચર, ધર્મ એ આચરણનો વિષય છે. પણ પ્રચાર થાય, પછી એનું ઓર્ગેનાઇઝેશન થાય, પછી એના ટોળા થાય, પછી એમાં મારામારીઓ થાય, આ ટોળાનો કોણ ને આ ટોળાનો કોણ, ધર્મ જ ખોવાઈ જાય. ધર્મના પ્રચારમાં ધર્મ જ ખોવાઈ જાય અને આડી આવડી વાતોનો પ્રચાર શરૂ થઈ જાય. તેથી ઓર્ગેનાઇઝ રિલિજિયન ઇઝ નો રિલિજિયન એટ ઓલ. બહુ જયારે ઊંડો જયારે માણસ જાય ને ત્યારે ખબર પડે કે ધર્મ એ પ્રત્યેક માણસનો અંગત વિષય છે. શાસ્ત્રોમાંથી ગાઈડલાઈન મળે, એકાદ માણસ સરળ કે મૂકી દે, પણ એ તમારો પોતાનો પ્રવાસ છે અને તેનાથી માણસ ધીરે ધીરે સભર બને. તેથી ભગવાન પણ આટલું બધું લિસ્ટ આપીને કે આ ઈશારો છે, ઇંગિત છે, અને આખરી સમજો નહીં. કારણ કે એમાં બી ઘણા પ્રકારો છે. કોઈ તેજ માટે વખણાયું, કોઈ પ્રેમ માટે વખણાયું, કોઈ દાન માટે વખણાયું, કોઈ જ્ઞાન માટે વખણાયું. બધાના એક એક ક્ષેત્ર પ્લાન છે. નોબડી ઇઝ પરફેક્ટ.
એકાદ ગુણ માટે પણ માણસ આગળ જાય. કર્ણ, દાનેશ્વરી, ભીષ્મ, દ્રઢ પ્રતિજ્ઞ, હરિશ્ચંદ્ર, સત્યવાદી, ધ્રુવ, નિશ્ચયમૂર્તિ, પ્રહલાદ, સાક્ષાત ભક્ત. પણ દરેકની એક ધારા છે. કોઈની પાસે નિશ્ચય છે, કોઈની પાસે ભક્તિ છે, કોઈની પાસે સત્ય છે, કોઈની પાસે પ્રેમ છે, કોઈની પાસે નિષ્ઠા છે, કોઈની પાસે જ્ઞાન છે, કોઈની પાસે દાન છે, કોઈની પાસે તપ છે. અને એક એક વાતથી એ માણસ આગળ જાય. ધેટ્સ ઓલ રાઈટ. પણ એ પરફેક્ટ છે માનીને અટકો નહીં. પરફેક્ટ કેવળ પરમાત્મા. સંપૂર્ણ જગતમાં એક જ ઈશ્વર, માનવ માત્ર અધૂરા. પણ અધૂરો માણસ પણ એકાદ ગુણની ઉપાસના કરે તો એ માનતાના શિખરને આંબી જાય. એનું કારણ એકઈ સાધે સબ સાધે, સબ સાધે સબ ખોય. એક વસ્તુ ઉપર તમે લાગી પડો ને તો તમને એ સાગર સુધી લઈ જાય. જવાય, તપશ્ચર્યાથી પણ જવાય. બધા જ રસ્તાઓ છે ને. ગુરુ શુશ્રૂષયા વિદ્યા પુષ્કલેન ધનેનવા અથવા વિદ્યા વિદ્યા ચતુર્થી નોપલભ્યતે. તમારે જ્ઞાન મેળવવું છે ને, ગુરુ સેવાથી જ્ઞાન મળે. ગુરુ શુશ્રૂષયા વિદ્યા પુષ્કલેન ધનેનવા. પુષ્કળ પૈસો ખર્ચો તો જ્ઞાન મળે. આશ્ચર્ય લાગશે તમને. મનુસ્મૃતિમાં લખ્યું છે તમે જયારે પૈસો ખર્ચો છો ને ત્યારે જ્ઞાનનું જે કામ કરે છે માણસ તેના હાથ મજબૂત કરો છો અને એના આત્માની પ્રસન્નતા તમને જ્ઞાનનું વરદાન આપી દે. તેથી જે ખરા સંતો, મહાપુરુષો, ઋષિઓ છે ને એના કાર્યમાં પૈસો ખર્ચનાર માણસો જ્ઞાની થઈ જાય છે. એ જો બ્રહ્મર્ષિઓ તો આ રાજર્ષિ બની જાય. એનું કારણ છે જ્ઞાનનો જે પ્રવાહ છે એ વધારે સુગમ સરળ કેમ થાય? તેમાં જે માણસો ઉભા રહી ગયા તેને જ્ઞાન આપવાની કૃપા પરમાત્મા કરે છે. મનુ ભગવાન મનુસ્મૃતિમાં લખે છે. તેથી ગુરુ સેવાથી જ્ઞાન મળે. સેવા એટલે એનું સાનિધ્ય. તમે ખાલી પગ દાબો, ઠીક છે, આ તો એક સેવા છે જ. પણ એ પગ દાબતા હો તે વખતે પણ તમે 5-10 મિનિટ પાસે બેઠા છો તે વખતે જે પ્રવાહ વહેતો ને પકડવાનો હોય. પણ એ પકડતા ને ઊંધું ગાલને પગ દાબ્યા કરે. એ શું બોલે છે સમજે જ નહીં. ખાલી ચરણ ન પકડો, એનું આચરણ પકડો. ચરણ સેવા અને આચરણ સેવા બંને ભેગી થવી જોઈએ. એટલે ચરણ સેવા એટલા માટે કરવાની કે બાને એની પાસે બેસવા માટે તો એનું આચરણ બી ખબર પડે. એના મોઢામાંથી જે વાક્યો નીકળતા જાય એ બધા મંત્ર હોય, વેદ મંત્રો હોય. તેથી ગુરુ શુશ્રૂષયા વિદ્યા પુષ્કલેન ધનેનવા. પુષ્કળ ધન પાછું વાળીને જોવાય જ નહીં. એનું કારણ છે જ્ઞાનનો પ્રવાહ જેટલો આગળ જશે એટલો જવો જોઈએ. જ્ઞાનના પ્રવાહને પણ કેટલીક ઉપલબ્ધિઓ હોય છે. આજે અત્યારે અહીંયા હું બોલું છું, આની સામે આ માઇક છે. એ માઇક મફત નથી આવતું, આની પછવાડે કંઈ ખર્ચો છે. તો 400-500 માણસો અહીંયા પણ સાંભળે, સામે પણ સાંભળે છે. તો એ કામ જે માણસો કરતા હશે ભગવાન ધ્યાનમાં નહીં હોય. તેથી ક્યાં ક્યાં સુધી આ વાતો પહોંચે છે. પુષ્કલેન ધનેનવા. હરિભાઈ ધન માગતા નહીં, બરાબર છે, પણ માઇક તો છે ને. તેથી ધન નથી માગતો એટલે ધન ખર્ચાતું નથી એમ નથી, પણ એની બહુ જાહેર ચર્ચાઓ ન હોય. પણ એ વાત કંઈ ભગવાનથી છાની થોડી જ છે. જે પણ કંઈ તમે કામ કરો છો, આયોજન, તેની પછવાડે વિત્ત શક્તિ હોય જ છે. અને એ પરમાત્મા છે. વિત્ત પણ પરમાત્મા છે, લક્ષ્મી છે, ભગવાનની પત્ની. તમારું વિત્ત નથી. તેથી ઈશ્વરની લક્ષ્મી ઈશ્વર જોડે જ વહેતી હોય. એના જેવો પુનિત પ્રવાહ નહીં બીજો. એટલે પછી માગવાની જરૂર જ ના પડે. અયાચક વ્રત સ્વાભાવિક થઈ જાય. એનું કારણ જેને જેને સમજાય કે આ વિત્ત પરમાત્માનું છે તો પરમાત્માનું વહન, એના જ્ઞાનનું વહન જ્યાં થતું હશે ત્યાં હું કેમ ઉપયોગી થાઉં એમ એક એક માણસ જોયા કરતો હોય. તેથી આનું કંઈક લાગે છે એ ખબર ન પડે એટલે હરિભાઈ મૂર્ખ નથી. તેથી નથી માગતા એટલે થતું નથી એમ નહીં, થયા જ કરે છે. પણ માગીને કોઈની ગૌરવહાનિ થતી નથી. આ ગ્રેટનેસ છે. એને એ જ ખરો સ્વાધ્યાય કહેવાય. પ્રત્યેક માણસને પોતાનું લાગે છે. હું શું કરું, કેમ કરું, ક્યાં કરું, એ જે વાત છે આખી એ સેલ્ફ ઓર્ગેનાઇઝ છે, પોતાની મેળે. અને ત્યાં જ ઈશ્વર કામ કરતો હોય. મમ તેજો અંશ સંભવમ, ભગવાનનો અંશ હોય ને તો આ બધી વસ્તુ સ્વાભાવિક થતી થાય. તેથી દરેક ઘટનાની પછવાડે પરમાત્માનો હાથ હોય છે. તેથી ગુરુ શુશ્રૂષયા વિદ્યા પુષ્કલેન ધનેનવા અથવા વિદ્યા વિદ્યા. વિદ્યા આપો, તમને વિદ્યા મળે. તમને જે મળ્યું તે બીજાને આપવાની શરૂઆત કરો, તમારું વધશે. વિદ્યા કોઈ આપીને ઘટતી નથી. તેથી ગુરુ સેવાથી વિદ્યા મળે. પુષ્કળ ધન સારા કામમાં ખર્ચવાથી પણ તમે વિદ્વાન થઈ જાઓ. અને આટલું જ નહીં, અને વિદ્વાન થવું જ પડે. ખાલી ધન ખર્ચીને તો તમે કંગાલ થઈ જાઓ. પણ ધન શા માટે ખર્ચો, સમજદારી હોવી જોઈએ. એનાથી જે પ્રાપ્તિ થાય છે, અને એટલે જ કુપાત્ર દાન તમને પાપી બનાવે. સમજીને ખર્ચો. લક્ષ્મી એ માં છે, ગમે ત્યાં ફેંકાય નહીં. તેથી જાગૃતિપૂર્વક જે લોકો ધનનો વિનિયોગ કરે છે એના જીવનની અંદર જ્ઞાનનો પ્રકાશ થવો જ જોઈએ. અને થાય તો જ માણસ આગળ જાય.
તેથી કોઈ પણ કામમાં જે માણસો પૈસા ખર્ચતા હશે તેને જો જ્ઞાન નહીં મળતું હશે ને તો એના પૈસા વેડફાય છે, ગંગામાં નહીં ગટરમાં જાય છે. તેથી આંખ મીચીને પૈસા ફેંકવાની પણ આપણને છૂટ નથી. સમજી લો, મારી માં છે, ગમે તેને અપાય નહીં. લક્ષ્મી એ મારી માં છે અને માનો દુર્વ્યય થાય તો બાપ મને છોડશે નહીં. ભગવાન વિષ્ણુ બાપ છે. તેથી અસ્તવ્યસ્ત પૈસા ખર્ચનારા માણસો કંગાલ થાય છે એમ શાસ્ત્રમાં લખેલું છે. કુપાત્ર દાનાચ ભાવે દરિદ્રી દારિદ્ર દોષને કરોતી પાપમ પાપ પ્રભાવાત નરકે નિવાસી પુનર્દરિદ્રી પુનરેવ પાપી. કુપાત્ર માણસને, હલકા માણસોને પૈસો આપો, કંગાલ થયા વગર રહેશો નહીં. ખલાસ થઈ જાય માણસ. અને કંગાલ થયા કોઈ પાપ કરે નરકમાં જાય, પાછો પાપી, પાછો કલંકિત, પાછો ખલાસ. અને જાગૃતિપૂર્વક સારા ઠેકાણે આપશો તો સુપાત્ર દાનાચ ભાવે ધનાઢ્યો આપીને તમે ધનિક બનશો. ખલાસ થાય જ નહીં. સારા કામમાં ગયેલો પૈસો ઉગી જ નીકળે, માણસ ખલાસ ના થાય. અને જ્યાં આપીને માણસો ખલાસ થયા હશે સમજી લો ખોટા ઠેકાણે અપાઈ ગયું છે. સુપાત્ર જેને માને સુપાત્ર હતો નહીં. તેથી સુપાત્ર દાનાચ ભાવે ધનાઢ્યો ધન પ્રભાવેણ કરોતી પુણ્યમ પુણ્ય પ્રભાવાત સુરલોકવાસી પુનર્ધનાઢ્યો પુનરેવ ભોગી. જન્મ જન્માંતર શ્રીમંત જ થયા માણસ. પરમાત્માનું જે કામ કરતો હોય, લક્ષ્મીને જે માં સમજતો હોય, તેનું દિવાળું નીકળે. રોજ દિવાળી હોય માણસની. તેથી પુષ્કળે ને ધને નવા, ધનથી પણ તમે પહોંચી જાઓ, પણ એ ધનનું રૂપાંતર જ્ઞાનના પ્રકાશમાં થાય છે. ત્યારે જ્યાંથી જ્ઞાન ન મળ્યું, જીવનની દિશા ન મળતી હોય તેવા ખોટા ઠેકાણે પૈસા નાખો જ નહીં. બાબાજી આવ્યા હતા ને અમે આપ્યું, તું બાવો થઈ જવાનો. બાબાજીને આપીને કેટલા બાવાઓ થઈ ગયા છે. તેથી જાગૃતિપૂર્વક જ્યાંથી મને જ્ઞાનનો પ્રકાશ મળતો હશે અને એ પ્રકાશનું હું વાહન બનું છું એવી જયારે સમજણ સાથે અપાય છે ને ત્યારે વિદ્યા મળે છે. જ્ઞાનનો પ્રકાશ ત્યાં પ્રગટે છે. તેથી ઘણા બધા રસ્તાઓ છે જ્ઞાન મેળવવાના. ગુરુ સુશ્રુતાથી મળે, પુષ્કળ ધન સારા માર્ગમાં ખર્ચવાથી મળે, અને અથવા વિદ્યા જે મળ્યું છે તે આપતા જાઓ, સંગ્રહ કરો નહીં. જેમ વિત્તનો સંગ્રહ નહીં તેમ જ્ઞાનનો પણ સંગ્રહ નહીં. જ્ઞાન કોઈ દિવસ આપીને ખૂટતું જ નથી, ઉલટું રાખશો તો ખૂટશે. અપૂર્વ કોપી કોશોયમ વિદિતો ભારતી ગયે તો વૃદ્ધિ માયાતી ક્ષય માયાતી સંચયાત. હે માં સરસ્વતી, તારો ખજાનો અજબ છે. અપૂર્વ કોપી, અપૂર્વ એટલે યુનિક. આવો ખજાનો જોવા નહીં મળે. અપૂર્વ કોપી કોશોયમ, આ કોષ, આ ખજાનો છે. વિદ્યતે તવ ભારતી, હે માં સરસ્વતી, તારો ખજાનો અદ્ભુત છે. શા માટે? વ્યયતો વૃદ્ધિ માયાથી, જેમ જેમ વાપરો તેમ વધે, આવો ખજાનો છે. અને ક્ષય માયાથી સંચયાત, સંચય કરો તો ક્ષય થઈ જાય. વિદ્યા પોતાની પાસે જ રાખી મૂકે તેની વિદ્યા ખલાસ થઈ જાય, અને વહેંચતો જાય તેની વિદ્યા વધતી જાય. આ વાત બહુ જ ગામઠી ભાષામાં ઘણી વાર કહું છું, ખાસ કરીને સ્કૂલમાં બાળકો પાસે, કે તમારા ખિસ્સામાં 1 રૂપિયો હોય, મારા ખિસ્સામાં 1 રૂપિયો હોય. હું મારો 1 રૂપિયો તમને આપું, તમે તમારો 1 રૂપિયો મને આપો, બંને પાસે 1 જ રૂપિયો રહેશે, વધતું નથી. પણ તમને એક સરસ વાર્તા આવડતી હોય, મને એક સરસ વાર્તા આવડતી હોય, હું મારી વાર્તા તમને કહું, તમે તમારી વાર્તા મને કહો, બંને પાસે કેટલી થઈ જાય? 2 વાર્તાઓ. એનું કારણ, મારી વાર્તા તમને કહીને પણ મારી પાસેથી જતી નથી, રહે છે નહીં, વધારે પાકી થાય છે કહેવાથી. પણ રૂપિયો તારે તમને આપું તારે ચાલ્યો ગયો. તેથી વાર્તા બદલાવવાથી 1ની 2 થાય, રૂપિયા બદલાવીને 1ના 2 થતા નથી. નહીં તો માણસો કામ જ ના કરે, એકાદો આ જ કરે બેઠા બેઠા. તેથી વેક રતે વર્ધત એવ નિત્યમ વિદ્યા ધનમ સર્વધન પ્રધાનમ. તમે જેમ જેમ વાપરો તેમ વધતી જાય છે. ત્યારે વિદ્યા મેળવવાના પણ કેટલા બધા માર્ગો છે. દરેક માર્ગ પહોંચાડશે, ચિંતા નહીં કરો. ગુરુ સેવાથી પણ વિદ્યા મળે. તોટક સાવ બિચારો અભણ, પણ શંકરાચાર્યની સેવા કરી આટલો માન થયો, તોટકાચાર્ય થઈ ગયો. એને પોતે સુંદર શ્લોક લખ્યા છે અને એના નામ ઉપરથી તોટક છંદ સંસ્કૃત સાહિત્યમાં અમર થયો છે. એની એક જ ક્વોલિફિકેશન, ગુરુની સેવા કરી, બસ ખલાસ, બીજી કંઈ ખબર નહીં. મને આસ્તે વસ્તે કશું ખબર નથી. શંકરાચાર્ય જેવો મહાન માણસ છે, એને કેટલો હું ઉપયોગી થાઉં. એનો સમય આડી અવડી વાતોમાં જાય નહીં. શંકરાચાર્યના કપડા એ દિન ધોઈ આવે. એનું કારણ, આ આટલો મોટો માણસ કપડા ધોવા લાગશે તો કામ ક્યારે કરશે? ત્યારે એને કેટલી અગવડ ઓછી થાય, કારણ કે આ એક જ્ઞાનનો વાહક છે. જેટલો બને એટલો ઉપયોગી થાઉં, અને પરિણામે એની કૃપા ઉતરી એના ઉપર. અને તોટક છંદ સંસ્કૃત સાહિત્યમાં અમર થયો છે. આટલો અનુગ્રહ શંકરાચાર્યના પર કર્યો છે. રાજર્ષિઓ બધા જ વિત્તથી ઋષિ બની ગયા છે. તપોવનમાં જાય, એક પણ તપોવન અગવડમાં નહીં આવવું જોઈએ. એનું કારણ, તપોવનમાંથી આખો સમાજ નિર્માણ થાય છે. અહીંથી ભણીને બહાર આવતા છોકરાઓ જો ચોર નહીં હોય તો વ્યવસ્થાની જરૂર ઓછી પડશે. રાજ્યમાં ખટપટ ક્યારે થાય? હલકા માણસો વધારે સમાજમાં વધી જાય તો. પણ આ ઋષિઓ માણસ તૈયાર કરીને સમાજમાં મૂકે છે. તો પછી ચોર પકડવામાં પૈસા ખર્ચવાના, એના કરતા માણસ નિર્માણ કરવામાં પૈસા ખર્ચો ને. ચોર ઓછા જ કેમ થાય જુઓ ને. ચોર બનાવવાને પછી પકડવાના ધંધો કીધો કોને? તેથી ઓછામાં ઓછા ચોર કેમ થાય? આવું શિક્ષણ પહેલેથી આપો. અને એ શિક્ષણ આપતા હશે ને ત્યાં ધનનો પ્રવાહ અસ્ખલિત વવડાવી દો. તેથી કંગાલ થઈને બેઠેલા છે. રઘુ રાજાએ દાન આપ્યું છે, પછી માટીના વાસણમાં પોતે જમતો બેઠો છે.
સમગ્ર સંપત્તિ ઋષિના ચરણમાં મૂકી દીધી. એનું કારણ હજારો વિદ્યાર્થીઓ તૈયાર થઈને પાછા આવવાના છે અને તેમાંથી રામરાજ્ય નિર્માણ થયું છે. એક દિવસનો ખેલ નથી આ. દિલીપ, રઘુ, અજ, દશરથ, ત્યાર પછી રામ આવ્યા છે. એના કરતા આગળ જાઓ તો બધા સૂર્યવંશી રાજાઓ છે. સૂર્ય છે, મનુ છે, વિવસ્વાન છે, ઇક્ષ્વાકુ છે, પુરંજય છે, દિલીપ, રઘુ, અજ, દશરથ, રામ. આ પરંપરાથી એક વાત ચાલતી આવે છે. તો બ્રહ્મર્ષિઓએ કામ કર્યું છે, પણ સાથ આપનારા પણ ઋષિ છે, રાજર્ષિઓ છે. ગુરુ શુશ્રૂષયા વિદ્યા પુષ્કરેણ ધનવા અથવા વિદ્યા વિદ્યા. સંતો જુઓ જ્ઞાન વહેંચવા જાય અને કેટલા બધા અર્થો પ્રગટ થાય લોકોને. એક પણ સંત પીએચડી નથી અને બધા સંતો ઉપર લોકો પીએચડી કરે છે. એનું કારણ એ વિદ્યા વહેંચતા ગયા અને પરિણામે નવું પ્રગટતું જ ગયું છે. કોઈ જાતનો કોલેજનો અભ્યાસ કર્યા વગર નરસિંહ મહેતા કહી નાખે કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ખેડ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસ. ટોચનો વેદાંત આ માણસ રમતા રમતા બોલે છે. જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. એ મોટા મોટા પંડિતોને કહી નાખે બધી તમારી ખટપટ છે. આત્માનો પરિચય થયો નહીં હશે તો થોથાઓ બધા નકામા છે. પોથી પડી જગમુવા પંડિત હોવાને કોઈ ઢાઈ અક્ષર પ્રેમ કે પડેસો પંડિત હોય એમ કોણ કે છે? જે કબીર સ્કૂલમાં ગયો જ નથી, જેને સ્કૂલનું બારણું જોયું નથી, તે મોટા પંડિતોને કહી નાખી કે આ બધી પોથીઓ નકામી છે. શું વળશે એમાં? અને એ જ ભગવાન કે છે અથવા બહુ નહીં તેને કિમ જ્ઞાતેન તવ અર્જુન. અરે અર્જુન શું છે આ બધું જાણીને? કિમ જ્ઞાતેન, આ બધું જાણીને ફાયદો શું, પ્રયોજન શું? અથવા બહુના એ તેને કિમ જ્ઞાતેન તવ અર્જુન. હે અર્જુન, તને કેટલું કહું? સંકેત તરીકે, પ્રતીક તરીકે, ટોકન તરીકે, ઈશારામાં ઘણું કીધું. બહુ એની પાછળ પડ નહીં અને ટૂંકમાં સમજી લે. વિષ્ટભ્યાહમિદમ કૃષ્ણમ એકાંશેન જગત. અહમ કૃષ્ણમ જગત એકાંશેન વિષ્ટભ્ય સ્થિત. આખા જગતમાં મારા એક અંશ માત્રથી હું પ્રવેશ્યો છું. સમગ્ર જગતમાં પરમાત્મા છે, પણ સમગ્ર જગતમાં પરમાત્માનો માત્ર અંશ છે. જગત એટલે પરમાત્મા નહીં. આખા જગતમાં પ્રવેશી જઈને પણ પરમાત્મા પાછું બાકી રહે છે. તેથી અણુ પરમાણુમાં પરમાત્મા છે, પણ એના કરતા વિશેષ પણ છે. તમારી બુદ્ધિમાં 2-5 વિષયો આવ્યા એટલે બુદ્ધિ પૂરી થઈ નહીં. જરા જુદી રીતે સમજાવું છું આ વાતને. પરમાત્મા બધે જ પહોંચી ગયો છે અણુ પરમાણુમાં, પણ ખલાસ થયો નથી, હજી બાકી છે. એનું કારણ જેટલે ઠેકાણે વિશ્વ દેખાય છે એટલો જ પરમાત્મા હોય અને પૂરું થતો હોય તો એને સીમા આવી ગઈ, એને આકાર આવી ગયો, એનો આકાર છે, એનો નાશ થાય. તેથી અત્યતિષ્ઠ દશાંગુલમ, તમારી જે બ્રહ્માંડની કલ્પના છે એના કરતા બહાર રહેલો પરમાત્મા છે. એને ભરીને પણ છે ને બહાર પણ છે. તેથી જગતના જેટલો જ પરમાત્મા નથી. અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ પાતાલ ભૂર ભુવ જન મહ તપ સત્ય, તમારા 14 બ્રહ્માંડો હશે એમાં તો પરમાત્મા છે જ, પણ એના કરતા ઉપર પણ છે. તમને આજે 4 ભાષાઓ આવડે છે, તમારી બુદ્ધિએ 4 ભાષાઓ પકડી, 4 ભાષામાં તમારી બુદ્ધિ ગઈ, પણ 4 ભાષાને છોડીને પણ તમારી 12 બુદ્ધિ છે. એનું કારણ તમે હજી પણ 5મી ભાષા શીખી શકો છો, તમે 6ઠ્ઠી ભાષા શીખી શકો છો, તમે 22 ભાષાઓ શીખી શકો છો. એનું કારણ બધે જ તમારી બુદ્ધિ જાય છે છતાં પાછી બાકી રહે છે. હવે આપણા જેવા સામાન્ય માણસ માટે અશક્ય હશે તો પરમાત્મા બધે જ જઈને બાકી રહે કે ના રહે? વિનોબાને 22 ભાષા આવડતી અને 15 થી 17 ભાષાઓમાં તો વ્યાખ્યાનો આપતા હતા અને છતાં હજી બાકી હતું, હજી બીજી 2 ભાષા શીખી શકતે. તેથી સામાન્ય માણસ જેને આપણે કહીએ તેની બુદ્ધિ પણ બધે જઈને પાછી બાકી રહેતી હોય તો સાક્ષાત પરમાત્મા આખા વિશ્વમાં વ્યાપક છે, પણ તે એકાંશેન એકમાત્ર અંશથી, સંપૂર્ણ નહીં. વિષ્ટભ્યાહમિદમ કૃષ્ણમ એકાંશેન સ્થિતો જગત. મારા એકમાત્ર અંશથી બધે પ્રવેશીને હું રહું છું. એટલે આ જગતની કલ્પના પરથી પણ મારી કલ્પના નહીં કરતો કે આટલું થયું એટલે પરમાત્મા પૂરો થયો. નહીં, પૂરો થાય જ નહીં. આ 14 બ્રહ્માંડની અંદર પણ પરમાત્માનો એક અંશ માત્ર છે, એના કરતા બાકી છે જ. તેથી આગળ ગયા જ કરવાનું છે. તેથી અહીંયા થોડીક એક વોર્નિંગ પણ આપે છે કે આ બધી પ્રતિમાઓ બનીને પૂજવા નહીં લાગતા. પ્રતિક સમજી લો અને આગળ જાઓ, પ્રતિક સમજો ને આગળ જાઓ. માઇલસ્ટોન છે અને આવા ચમકારાઓ તમને જગતમાં ઘણા મળશે, પણ ત્યાં સર્વસ્વ માનીને અટકશો તો ભ્રાંતિમાં રહેશો અને થાપ ખાઈ જશો. તેથી પ્રતિકને પ્રતિમા સમજો નહીં. આ છેલ્લા શ્લોકનો સાર છે. આખા અધ્યાયનો છેલ્લો શ્લોક જે છે ને, કે બધા પ્રતિક કીધા છે, પણ એને પ્રતિમા સમજવાની ભૂલ ન કરો. એ ટોકન છે. મંદિરની મૂર્તિ પણ ભગવાનના તરફ ઈશારો કરે છે, પણ એ જ ભગવાન છે, તમે એની જ પૂજા કરો અને પછી માણસોને પીડા આપતા હો તો. મંદિરમાં જાય, દેવીના મંદિરમાં જાય, દેવીની પૂજા કરે, દેવીની આરતી ઉતારે અને ઘરની બધી દેવીઓને ભજવતો હોય.
માને બી હેરાન કરે ને બહેનને બી હેરાન કરે ને પત્નીને હેરાન કરે, તો આ દેવી ખુશ થાય ખરી? ત્યારે મંદિરની દેવીને નમસ્કાર કરીને જે ભાવ નિર્માણ થવાનો છે, એ ભાવ તમારા ઘરમાં બધી દેવીઓમાં વહેવો જોઈએ. તમારી મા તમારાથી ખુશ જોઈએ, તમારી પત્ની તમારાથી ખુશ જોઈએ. ત્યારે કઈ દેવીની પૂજા કરવાની? આપણે પ્રતિકને પ્રતિમા માનીએ છીએ અને જીવતી પ્રતિમાઓ આપણી જોડે હોય છે, એની કેર જ કરતા નથી. ત્યારે એ સમજી લેવાનું છે. જાપાનની અંદર એક ફકીર એક બુદ્ધના મંદિરમાં ગયો. મંદિરમાં બુદ્ધની હજારો મૂર્તિઓ. અરે જો વિડંબના કેવી છે, બુદ્ધ ભગવાનને માનતા નથી, પણ ભગવાન એ માણસની એટલી બધી માનસિક જરૂરિયાત છે કે બુદ્ધે ભગવાન માનવાની ના પાડી તો લોકોએ બુદ્ધને જ ભગવાન માને, એની જ મૂર્તિઓ બનાવી. જે ભગવાનની માનવાની ના પાડે છે એની મૂર્તિઓ બને છે. આટલી સાયકોલોજીકલ ભગવાનની જરૂરિયાત માણસને છે. ભગવાન વગર આપણને ચાલતું જ નથી. ઇફ there is God, well and good, and if there is no God, we have to create one, because it is our psychological necessity. અગવડમાં, દુઃખમાં, ભયમાં, વિઘ્નોમાં કોઈક મારી જોડે છે એ આશ્વાસન ઉપર તો માણસ મોટો મોટો સાગર તરી જાય. તેથી ભગવાન છે જ, નિસંગ વાત છે, પણ કદાચ ન હોય તો મને જરૂર છે. તમે ન માનતા હશો ને તો મને જરૂર છે, એનું કારણ એના વગર હું સાવ એકલો પડી જાઉં છું. કંઈ પણ આપત્તિ આવે કોઈ મારી જોડે નહીં. ત્યારે એક ભગવાન મારી જોડે છે એનો કેટલો સધિયારો છે, એક આશ્વાસન છે. તમે અંધારામાં ચાલતા હો રાતના 12-1 વાગે એકલા એકલા કેવા ગભરાઈ જાવ છો. તે વખતે 3-4 વર્ષનું એક બાળક તમારા ભેગું હોય તો તમને હું ફરે છે કે હું એકલો નથી. પણ ગુંડો આવે તો બાળક શું કરશે? કંઈ નહીં, પણ 1 થી 2 ભલા. ત્યારે કંઈ નહીં કરી શકશે. આવો છોકરો પણ જો ભેગો હોય તો આપણને હિંમત રહે, તો આખી દુનિયા ચલાવી શકે એવો પરમાત્મા મારી જોડે છે, કેટલી હિંમત રહે. ત્યાં સાયકોલોજીકલ છે આખું. સાયકોલોજીકલી પણ આપણી રિક્વાયરમેન્ટ છે. આ સેન્સ ઓફ એપ્રિસિએશન. તમને કોઈ એપ્રિશિએટ કરે કે ન કરે, અંદરનો પરમાત્મા એપ્રિશિએટ કરે છે. તમે સારું કરો છો ને, તમારો આત્મા પ્રસન્ન થાય છે. તેથી સેલ્ફ એપ્રિસિએશન અંદર જેમને મળે, હૂંફ મળે, ઉષ્મા મળે, શ્યામ બંશી હૃદયમાં બજાવ્યા કરે, પછી તમે તૂટો જ નહીં. દુનિયા એપ્રિશિએટ કરે કે ન કરે? સુખના હો ડુંગર કે દુઃખની હો ખાઈ, કોદી તવંગર ગરીબ કોદી ભાઈ, પણ સ્વાસ્થ્ય મનડાનું એ તો ટકાવ્યા કરે, શ્યામ બંશી હૃદયમાં બજાવે. આટલી શ્યામની જરૂર છે. તવંગર એકદમ ગરીબ કેવો થાય જોયું આપણે. ગઈકાલ સુધી દાન આપનારો માણસ આજે બિચારો દાન લેવા ઉભો રહે, કેવી હાલત હશે. તેથી આ બધી ઘટનાઓ જગતમાં બન્યા જ કરે છે. અને તે વખતે સાયકોલોજીકલ નેસેસિટી છે. હું એકલો નથી, એને તો માનસિક સ્વાસ્થ્ય ખલાસ થઈ જાય. અને બધા જ કહે છે, જે લોકોએ આ ભૂકંપના આંચકાઓ જોયા છે એટલા બધા માનસિક અસ્વસ્થ છે કે સેટ થવામાં ટાઈમ જશે. અને એ સ્વાસ્થ્ય કોણ જાળવે? માણસની હિંમત નથી. તેથી સુખના હો ડુંગર કે દુઃખની હો ખાઈ, કોદી તવંગર ગરીબ કોદી ભાઈ, પણ સ્વાસ્થ્ય મનડાનું એ તો ટકાવ્યા કરે, શ્યામ બંશી હૃદયમાં બજાવ્યા કરે. તેથી એકાંશ એ નથી તો જગત, આખા જગતની અંદર અંશ માત્રથી વ્યાપેલો છે. હજી તો વ્યાપક છે, એના કરતા બહાર ઘણું છે. અને બહાર ઘણું છે તે દેખાડવા માટે આવતો અધ્યાય છે 11મો અધ્યાય, વિશ્વરૂપ. આ વિભૂતિ યોગ છે. આમાં સંકેત દેખાડ્યા, પ્રતિકો દેખાડ્યા, અને પછી કહે છે આ તો કંઈ જ નથી. આ બધે જે હું પ્રવેશું છું, રોમની અંદર હું છું, છતાં માત્ર મારો અંશ જ છે, અને હજી વ્યાપક બીજું ઘણું બાકી છે. અને એ વાત સહેલાઈથી સમજાય એટલા માટે કીધું કે ઘણા બધા વિષયોમાં જઈને પણ આપણી બુદ્ધિ પૂરી થતી નથી. 5-15 વિષયો ભણ્યા પછી આપણે છોડી દઈએ વાત જુદી છે, પણ હજી 2 વિષય ભણવા હોય તો આ બુદ્ધિ પહોંચશે. એનું કારણ સરપ્લસ છે. તો માણસ પાસે પણ જો સરપ્લસ શક્તિ આટલી બધી હોય તો પરમાત્મા કેટલી હશે? તેથી પરમાત્મા કોઈ દિવસ પૂરો થતો જ નથી. ત્યારે બહુ નૈતે ને કિમ જ્ઞાતે ને વધારે ચર્ચા કરવાથી ફાયદો શું છે? ઉલટો માણસ રવાડે ચડી જાય. બહુ જે માણસો કચકચ કરે છે ને હેરાન થઈ જાય છે. શબ્દ જાલમ મહારણ્યમ ચિત્ત ભ્રમણ કારણમ. શંકરાચાર્ય કહે છે શબ્દ જાલ એ મોટું જંગલ છે અને ભલભલા માણસોનું ચિત્ત ભમી જાય. એટલા બધા જ્ઞાનીઓ આડાવડા રવાડે ચડી ગયેલા છે. જ્ઞાનેશ્વર જેવો જ્ઞાનનો અવતાર કહેવાય, તે પણ લખે છે જ્ઞાની આચા ગરીબ ભક્તિ ચા દુષ્કાળ. બહુ જ્ઞાન વધે ને પછી ભક્તિને ભાવ ખોવાઈ જાય. જેમ જેમ જ્ઞાન વધતું જાય તેમ માણસ ભગવાનથી આગો થતો જાય. એનું કારણ ભક્તિ ખલાસ તો ચાલે નહીં. તેથી ગમે એટલું જ્ઞાન વધે પણ ભક્તિ કાયમ રહેવી જોઈએ. એ જ વાત આ અધ્યાયમાં કીધી ભગવાને. બુધા ભાવ સમન્વિતા. ગમે એટલો બુધો હોય, ગમે એવો ડાયો હોય, પણ ભાવ સમન્વિતા, ભાવ ગુમાવો નહીં. તેથી શબ્દોની જંજાળમાં જો ભાવ ખોવાઈ જાય તો આ બહુ જાણીને ફાયદો શું? અથવા બહુ નહીં તેને કિમ જ્ઞાતે તવા અર્જુનમ. ઘણા માણસોને બહુ જ પૂછવાની ટેવ હોય. ઠીક છે પૂછો, પણ મર્યાદા હોવી જોઈએ. પૂછ્યા જ કરે અને પૂછવાનું કશું કારણ બી ન હોય. ઘણા માણસો એમને પૂછે, કઈ હોશ ન હોય, કઈ જિજ્ઞાસા ન હોય. ખરી જિજ્ઞાસા હોય તો જ્ઞાન મળ્યા વગર રહેતું જ નથી. પણ આપણને ખરેખર જિજ્ઞાસા નથી. પૂછવા ખાતર પૂછીએ છીએ. પૂછવાની પછવાડે એક અર્થ હોય છે, 200 માણસોમાં કોઈએ નહીં પૂછ્યું, મેં પૂછ્યું, આટલો જ્ઞાની છું.
પ્રશ્ન પૂછીને પણ પ્રદર્શિત થવાની હોશ છે. મોટા ભાગના પ્રશ્નોત્તરીમાં આ જ હોય છે. પ્રશ્નોત્તરીમાં પ્રશ્નો પૂછનારાને પ્રશ્નો હોતા જ નથી અને જવાબ આપનાર પાસે પણ ભાગ્યે જવાબ હોય છે અને આ તમાશાઓ ચાલતા હોય છે. એ શું પૂછતો હોય ને આ શું જવાબ આપતો હોય જોવા જેવું હોય. કાંઈ માથોમેળ ન હોય. એનું કારણ પ્રશ્ન પણ ખોટો અને જવાબ પણ ખોટો, બે એકબીજાને બનાવતા હોય અને વાહ વાહ ચાલતું હોય. તેથી ખરેખર જો દિલમાંથી પ્રશ્ન આવે તો એ પ્રશ્ન પોતાનો હોય. ઘણા માણસો પારકા પ્રશ્ન પૂછે, આ પ્રશ્ન છે તમને ક્યારે સૂચ્યો? નહીં, મારા મિત્રે લખી આપ્યું છે. પૂછીના પ્રશ્નો. જે માણસ પ્રશ્ન પૂછે તે પોતે હાજર હોવો જોઈએ, એનું પોતાનું ચિંતન જોઈએ, કોઈ કક્ષા સુધી એ માણસ પહોંચેલો હોવો જોઈએ. તે જૂના કાળના ઋષિઓ તરત જવાબ નહોતા આપતા. સંવત્સ પશ્ચાત યથા કામાન પ્રશ્નાન પૃચ્છસ્વ યદિ વિજ્ઞાસ્યામ કથયિષ્યામ. તપોવનમાં 1 વર્ષ રહે અને પછી પ્રશ્ન પૂછ. એનું કારણ 1 વર્ષમાં બેકગ્રાઉન્ડ તૈયાર થાય અને 1 વર્ષમાં તારું જે લેવલ આવશે ને તો કેટલા ફાલતુ પ્રશ્નો પોતાની મેળે સાફ થશે, પછી મહત્વનો પ્રશ્ન જ આવશે. તો જે ઉઠ્યો તે જાહેરમાં પ્રશ્ન, પતરા પ્રશ્ન પૂછે, નહીં ઠેકાણું આનું, નહીં ઠેકાણું આનું, ક્યાંથી આવે કંઈ ખબર નહીં. તેથી ઓછા નામે તમારો પોતાનું એક ટ્યુનિંગ થવું જોઈએ. 1 વર્ષ જે લોકો સાથે બેઠા હોય ને તેમાં કેટલા બધા પ્રશ્નોનો ઉકેલ આવી જાય અને પછી જે બચી જાય તે જ પૂછવાનું રહે એટલે નકામો ફોકટનો ટાઈમ ન જાય. તેથી બહુ ચર્ચાઓ કરીને ફાયદો શું? અથવા બહુ નહીં તેને કિમ જ્ઞાતે ને તમારા અર્જુન વધારે લઈને શું કરવાનું છે? તો માણસ ભ્રમિત થઈ જાય. તેથી જીવનની અંદર જે માણસો સાચા પ્રશ્નો, પોતાના પ્રશ્નો પૂછે છે તેને ઉકેલ પરમાત્મા આપે છે. તમારો પ્રશ્ન સાચો હોય ને તો વક્તાની વાણીમાંથી પરમાત્મા પોતે પ્રગટ થાય. વક્તાને ખબર ન હોય તે જવાબ પરમાત્મા વક્તાને આપે ને એના મારફત તમને આપે. તમારો પ્રશ્ન સાચો છે. તો પ્રશ્ન જ ખોટા હોય તો બધું ચાલ્યા કરતું હોય, પછી એ તમાશાઓ થાય, પછી એમાં કંઈ નીકળે નહીં કશું. તેથી સાચો પોતાનો પ્રશ્ન હોય. પણ આપણે શું કરીએ છીએ? પ્રતિકોમાં અટવાઈએ છીએ, સંકુચિતતામાં અટવાઈએ છીએ, જ્ઞાનનું પ્રદર્શન માટે પ્રશ્નો પૂછતા હોઈએ, સમય પસાર કરવા પૂછતા હોઈએ, પોતાની હોશિયારી દેખાડવા પૂછતા હોઈએ. ઘણા માણસો આવી રીતના હોય. એક ભાઈ એકવાર કોઈના ઘરે ગયા ને મારે જરા પ્રશ્ન પૂછે છે. પેલો બિચારો કે બેસો, શું છે? 2:30 વાગ્યાનો ટાઈમ. પ્રશ્નમાં તો માણસ ખુલી ગયો એકદમ, ચર્ચા બહુ મોટી કરવા લાગ્યો, સરસ મજાની. હવે 3:10 કે 3:05 થઈ પેલો માણસ કહે હું જાઉં. તમે બેસો પ્રશ્ન પૂછવા આવે, જવાબ ચાલુ છે. ના હવે મારે જવું જોઈએ. કેમ? નહીં, પેલો 3 વાગ્યાનો સિનેમાનો શો છે ને, આ તો અડધો કલાક બાકી હતો ને કંઈક પાસ કરી આવું. બોલો સવાલ છે. ને આ બિચારો જવાબ આપતો હોંશથી. એટલે કેવા કેવા નમૂનાઓ આવતા હોય. કંઈ લેવા દેવાનો, અડધો કલાક કાઢવાનો ક્યાં? ચાલો પૂછો પ્રશ્ન. અને પ્રશ્ન અધૂરો હોય તો ઉઠીને ભાગે. એનું કારણ સિનેમાનો ટાઈમ થયો, હવે બેસાય નહીં. હવે પ્રશ્નો ઠીક છે, પ્રશ્નમાં રસ જ નહોતો, અડધો કલાક કાઢવામાં રસ હતો. તેથી બધા જ માણસો પ્રશ્ન પૂછે છે એમ એ પ્રામાણિક છે એમ માનો નહીં. જાત જાતના માણસો પ્રશ્નો પૂછતા હોય. તેથી બહુ નૈતિ અને કિમ જ્ઞાતે ન. બુદ્ધના મંદિરની અંદર પેલો માણસ ગયો છે, ફકીર. ઠંડી બહુ હતી અને બધી લાકડાની મૂર્તિઓ જાપાનમાં. બહુ ઠંડી ભાઈ ત્યારે પેલા એ 2 મૂર્તિઓ લીધીને સળગાવીને તાપણું કર્યું. પછી એ મંદિરનો જે પૂજારી હતો ત્યારે પેલા મંદિરમાં જરા આગ જેવું જોઈને ભડક્યો, એકદમ આવ્યો. શું ચાલે છે? એમ કે બહુ ઠંડી વાય છે એમ કે, તો આ લાકડાની 2 મૂર્તિઓ સળગાવીને તાપણું કરું છું એમ કે. 1000 મૂર્તિઓ, શું ફરક પડે છે? શું વાત કરે છે? લાકડું છે, સાક્ષાત બુદ્ધ છે આ તો પેલા એક લાકડી લઈને આમ એ જે મૂર્તિઓ બળતી હતી ને એના રાખને આમ કરવાનો પ્રયત્ન કર્યો. તો શું કરે છે? કે આ સાક્ષાત બુદ્ધ હોય અને એનું દહન થયું હોય તો એને અસ્થિ હોવા જોઈએ. અસ્થિ શોધું છું. માણસ બળી ગયા પછી અસ્થિ મળે ને, ફૂલ લઈને પછી જાય માટકામાં રાખી દે, ત્યારે એના અસ્થિ ક્યાં છે? તો કઈ અસ્થિ હોતા હશે? કેમ ન હોય? જો એ વ્યક્તિ હોય તો અસ્થિ હોવા જ જોઈએ. તું ગાંડો થયો, ગાંડો કાઢી મૂકો મંદિરમાંથી. તો માણસ બિચારો બહાર જઈને બેઠો. ત્યાર પછી સવારના પેલા પૂજારી જોયું તો બુદ્ધની એક પથ્થરની મૂર્તિ હતી, તેના ઉપર આ માણસ ફૂલ ચલાવતો હતો. તો સાવ પાગલ માણસ લાગે છે. રાતના ભગવાનની મૂર્તિઓ પાડી નાખીને અત્યારે પથ્થરા ઉપર ફૂલ ચડાવીને ભગવાનની પૂજા કરે છે. તો કે આ શું વાત છે? તો કે લાકડાની મૂર્તિઓ હતી એ પ્રતીક છે. મને ટાઢ વાતી હતી તો એ લાકડું બળ્યું ને મને હૂંફ મળી, હું ટક્યો, તો અત્યારે હું આ મૂર્તિની અહીંયા પૂજા કરું છું. તેથી મને ખબર છે કે આ પ્રતીક છે, આ બુદ્ધ નથી. એમાંથી મને બુદ્ધ મળશે ત્યારે મારું ધ્યાન ત્યાં છે. ત્યારે પાગલ હું છું કે તું, એ જે નક્કી થવાનું છે. તેથી લાકડાની મૂર્તિમાં તમે બુદ્ધનું આરોપણ કર્યું છે, કબૂલ છે, અને જરૂરત ન હોય તો કઈ વાંધો નહીં. પણ લાકડાની મૂર્તિથી હું ટકતો હોઈશ ને આવતીકાલે હું પૂજા કરીશ તો વધારે કામ તો હું કરીશ. જીવંત માણસ તો હું છું.
પછી આ બધા જે ફકીરો હતા ને કંઈ ખોટી ખોપડીના નહીં હતા, પણ એની પાછળ એક બીજી ધારણા હતી. આપણે માત્ર મૂર્તિઓને જ સંપૂર્ણ પરમાત્મા માની લઈએ છીએ, એમાં એનો અંશ છે, પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, એ સ્વરૂપ છે ભગવાનનું, કબૂલ. પણ એમાંથી મારે જે મેળવવાનું છે એ જો ન મેળવું અને આખો દિવસ જેમ આખી દુનિયાને નવડાવું છું એમ ભગવાનને બી નવડાવ્યા જ કરું. નવડાવવાની ટેવ છે આપણને. કેટલા માણસો કેટલા નવડાવી નાખે, કામ જ નવડાવવાનું. અને પછી નવડાવવાનું પાપ થાય એટલે ગંગા માથા નાઈ આવે. આખા જિંદગીમાં એ જ કરે, અહીંયા નવડાવે ને ત્યાં નાય, અહીંયા નવડાવે ને ત્યાં નાય, અને મિથ્યા જ્ઞાનની અંદર આખા ખલાસ થઈ જાય. તેથી પ્રતિક પૂજા જે છે એ બહુ મહત્વની છે. આ બધા જે અંશો કીધા ભગવાને ત્યાં ત્યાં તને ઝલક મળશે માત્ર મારી. કહેવાનું તાત્પર્ય શું છે? મહત્વ છે એ મૂળ વસ્તુનું છે. આપણે પદાર્થમાં પરમાત્મા શોધીએ છીએ અને પરમાત્મા પદાર્થમાં હોતો નથી, વિચારમાં હોય છે. આખું જગત ખ્યાલ ઉપર ઊભું છે. જેટલા આમાં ઊંડા ઘૂસીએ ને આખું વેદાંત ઊભું થાય. વિચાર એટલે જ જગત છે. અને વિચાર સઘન રૂપ લે ત્યારે પદાર્થ બને છે. વિચારોમાંથી પદાર્થ થાય ને સમજવા માટે બહુ મોટો વિશાળ ચિંતન જીવનનું હોવું જોઈએ. વિચારો પદાર્થમાં રૂપાંતર થાય છે. એનર્જી એ મેટરમાં રૂપાંતરિત થાય છે. ખબર પડ્યા પછી આખા જગતમાં બ્રહ્મ વ્યાપ્ત છે પ્રૂવ કરવું સહેલું થયું છે. એનર્જી કેન બી ટ્રાન્સફોર્મ ઇન્ટુ મેટર એન્ડ મેટર કેન બી ટ્રાન્સફોર્મ ઇન્ટુ એનર્જી. મેટર અને એનર્જી એકબીજામાં રૂપાંતરિત થાય છે. એ બહુ મોટી વાત આઇન્સ્ટાઈને કરી. ત્યાર પછી વેદાંત સમજવું અતિશય સહેલો થઈ ગયો છે. તેથી સઘન રૂપ આવી શકે વિચારોનું. થોડું તમને આમાં જોવા મળે હિપ્નોટિઝમમાં. ખ્યાલમાં કેવો માણસ જીવે છે. જે માણસને હિપ્નોટાઇઝ કરે ને એ માણસ એટલે બધી અસરમાં આવી જાય. તમે જે કહો તે કરે. હિપ્નોટાઇઝ કરીને એની પર અસર પાડી દો કે તું સ્ત્રી છે, તું સ્ત્રી છે, તું સ્ત્રી છે, તો એવું એના મનમાં ગોઠવાઈ જાય. અને પછી તું ચાલ તો એ બરાબર સ્ત્રીની જેમ જ ચાલશે. એટલે એના પર ખ્યાલ છટકી ગયો અને ત્યાં સુધી એની અસરો પડે છે. તમે એના હાથમાં ફૂલ આપો અને કહો કે તારા હાથમાં ફૂલ નથી, અગ્નિ છે, તો એ માણસ ફૂલને ફેંકી દેશે. એને અગ્નિ લાગશે, એનો હાથ બળશે. અને આટલું જ નહીં, એના હાથમાં ફોફીલા પડશે. એનું કારણ એના મને આ ધારણા પકડી છે કે અગ્નિ જ છે. તે દુનિયાનો બધો મોટા ભાગનો ખેલ મનની ધારણા ઉપર ચાલે છે. અને એટલે કહ્યું છે મને એવો મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધન અને મોક્ષમાં મને કારણભૂત છે. આ બધા ફકીરો ઘણી વખત જે અગ્નિ ઉપર ચાલે છે ને, આગ ઉપર, તે લોકો મનની એક ધારણા બનાવે છે કે આગ છે જ નહીં, આ ફૂલોની પથારી છે અને એના ઉપર ચાલું છું. અને આર પાર નીકળી જાય, એક પણ ફોફીલો પગમાં પડતો નથી. ત્યારે મન જો પકડી લે કે અગ્નિ નથી તો એની અસર થાય નહીં. અને મન પકડી લે કે આ ફૂલ અગ્નિ છે તો ફૂલના ફોફીલા પડે. ત્યારે કેટલું મન પાવરફુલ છે. અને આવું મન પરમાત્માએ માણસને આપેલું છે. ત્યારે ભગવાન કહે છે તમારા મનના ખ્યાલથી જો આવું બધું સર્જાઈ જતું હોય તો આખી સૃષ્ટિ મારા ખ્યાલમાંથી નિર્માણ થઈ છે, મારા વિચારોમાંથી નિર્માણ થઈ છે. અને બાકી બધું સ્વપ્ન છે. સ્વપ્ન એશ મહાબુદ્ધે દિનાની ત્રીણી પંચવા. તેથી આખો વેદાંત છે. ભગવાન સંપૂર્ણપણે ક્યાંય ખોવાઈ જતા નથી. એકાંશથી આટલું બધું ઊભું કર્યું છે. અથવા બહુનૈતેન કિમ જ્ઞાતેન તવાર્જુનમ વિષ્ટભ્યાહમિદમ કૃષ્ણમ એકાંશેન જગત. હે અર્જુન, વધારે વ્યાપ કરવાથી, વધારે ચર્ચાઓ કરવાથી શું પ્રયોજન, શું ફાયદો છે? ટાઈમ પાસ થશે. 2-3 કલાકમાં ગીતા કીધી, 2-3 દિવસ પણ કહેવાય, પણ એ બધી સમયની બરબાદી થશે. તને ખાલી સંકેત આપી દીધા, ઇંગિત આપી દીધા, તને પ્રતિકો બતાવી દીધા, અને પછી તો આગળ ચાલ. અને હવે તને આખું રૂપ કહું છું. અહીંયા 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 હું છું એમ કીધું ને, એ થયો વિભૂતિ યોગ. અને હવે બધું જ મારામાં છે એ દેખાડશે, એનું નામ વિશ્વરૂપ. ત્યારે હું બધામાં છું એ વિભૂતિ અને બધું મારામાં છે તે વિશ્વરૂપ. પછી 10મો અધ્યાય પૂરા થયા પછી હવે 11મો અધ્યાય શરૂ થાય છે. તેના પહેલા શ્લોકનું પાલન આપણે કરી રાખશું. સારી વાત છે. વિશ્વરૂપ દેખાડતા પહેલા ભગવાન આવી જશે, નરસિંહ અવતાર થશે, થાંભલામાંથી પણ પ્રગટે, એટલે બધે ઠેકાણે છે સાબિત થયું ને. તેથી હોળી થયા પછી આવશું એટલે વિશ્વરૂપ માટે આપણે બરાબર યોગ્ય થયા. અણુ પરમાણુમાં બધે જ પરમાત્મા વ્યાપ થાય. અણુ પરમાણુમાં બધે જ પરમાત્મા વ્યાપ થાય. બધું જ પરમાત્મામાં છે. એને ખાલી પ્રગટવાનું જ છે, ક્યાંયથી આવવાનું છે જ નહીં. તેથી સ્તંભ ફાટ્યો ને એમાંથી નરસિંહ અવતાર થયો છે. થવા દઈએ અને પછી આપણે જોઈએ વિશ્વરૂપ કેવું હોય છે. ત્યારે 11મા અધ્યાયના પહેલા શ્લોકનું પાલન કરી રાખશું આવતા રવિવારને માટે. અર્જુન ઉવાચ મદનુગ્રહાય પરમં ગુહ્યમધ્યાત્મ સંનિતમ યત્વયોક્તમ વચસ્તેન મોહોયમ વિગતો મમ.
વસુદેવસુતં દેવં કંસચાનૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.